નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી પાછા મળ્યા છીએ મેથ્સ મેજિક બાય દિલીપ મીણાની અંદર એક નવા જ ટોપિક સાથે, જેનું નામ છે પ્રોફિટ એન્ડ લોસ, એટલે કે નફો અને ખોટ. આપણે અગાઉ ટકાવારીના 4 ભાગ ભણી ગયા. નફો અને ખોટ શીખતા પહેલા આપણે બેઝિક ટકાવારીના 4 ભાગ ભણ્યા છીએ. આ જે 4 ભાગ છે આની અંદર ખૂબ જ ઉપયોગી થવાના છે. એટલે ખાસ વિદ્યાર્થી મિત્રો, જો તમે હજી પણ ટકાવારીનો વિડીયો ન જોયો હોય તો ખાસ એ ટકાવારીનો વિડીયો પણ જોઈ લેજો. આજે આપણે વાત કરવાની છે નફા ખોટ વિશે, કે કોઈ પણ પરીક્ષા હોય, કોઈ પણ પરીક્ષાની અંદર 100% એક દાખલો તો નફા અને ખોટનો તો હોવાનો જ છે. જુદી જુદી ઘણી બધી પેટર્નના આધારે નફા અને ખોટના દાખલાઓ પરીક્ષાની અંદર પૂછાતા હોય છે. તો આપણે આજે એક એક પછી એક પેટર્ન જોતી જવાની છે, જેના વિશે આપણે આજે અભ્યાસ કરવાનો છે. કઈ કઈ પદ્ધતિથી પૂછાય, કેવા કેવા દાખલા પૂછાય, બેઝિક કન્સેપ્ટ શું છે, એના વિશે આપણે આજે વાત કરવાની છે. તો શરૂઆત કરીએ આપણે આજના ચેપ્ટરની, જેનું નામ છે નફો અને ખોટ. હવે નફો અને ખોટ શું છે, તો કે આ શબ્દ છે ને એકદમ સામાન્ય છે. લગભગ હું માનું છું કે કોઈ વ્યક્તિને ન ખબર અથવા કોઈ વિદ્યાર્થીને ન ખબર એવું ન બને કે નફો એટલે શું અને ખોટ એટલે શું. છતાં પણ આની અંદર સમજવા લાયક 2-3 બેઝિક શબ્દો છે, એ આપણે આજે સમજીએ. શું સમજવાનું છે, સમજાવતો જાઉં છું એક એક પછી એક વસ્તુ આપણે. હવે આની અંદર આપણે સમજવાનું છે કે ભાઈ નફો અને ખોટ એક તો કેવી રીતે થાય. તો આપને ખબર છે કે આપણે જે રીતે ભણવાનું છે નફો અને ખોટ, એ આપણે ખરીદી અને વેચાણના આધારે ભણવાનું છે. શેના આધારે ભણવાનું છે? ખરીદી અને વેચાણના આધારે. એટલે મેં કોઈ વસ્તુની ખરીદી કરી છે, પછી હું એ જ વસ્તુનું જો વેચાણ કરું છું, એના આધારે હું વધારે રૂપિયા મેળવું છું અથવા ઓછા રૂપિયા મેળવું છું, એના આધારે નફો કે નુકસાન નક્કી થશે. હવે હું જે ખરીદી કરું છું, આપણે સામાન્ય વાત છે કે જો હું કઈ વસ્તુની ખરીદી કરું છું તો એને કહીએ છીએ મૂળ કિંમત. એટલે કે મૂળ કિંમત એટલે શું, તો કે જે કિંમતે વસ્તુ ખરીદવામાં આવે છે, જે કિંમતે વસ્તુ ખરીદવામાં આવે તે, એટલે જે કિંમતે હું લઈ આવું છું એને શું કહેવામાં આવે છે? મારી મૂળ કિંમત. હવે આ મૂળ કિંમત છે, આ મૂળ કિંમત ઉપર ઘણી બધી વખત એવું થાય છે કે હું કઈ વસ્તુ લઈ આવ્યો, હવે લઈ આવ્યા પછી એવું થાય કે સીધી ઉપયોગમાં નથી પણ આવતી, એના ઉપર હજી મારે કંઈક પ્રોસેસ કરવી પડે છે. એટલે ઘણી વાર એવું બને કે લઈ આવ્યા પછી, માની લો કે હું આ સ્ક્રીન લઈ આવ્યો તો આ સ્ક્રીન લઈ આવ્યા પછી આ સ્ક્રીનને મારે દિવાલમાં બેસાડવી પડશે. એટલે એનો મતલબ એના ઉપર મારે વધારાનો ખર્ચ થશે. એ વધારાનો ખર્ચ જે થાય છે એને આપણે કહીએ છીએ ખરાજાત ખર્ચ. શું કહીએ છીએ આપણે? ખરાજાત ખર્ચ. એટલે એનો મતલબ કે મૂળ કિંમત ઉપર વધારાનો જે ખર્ચ થાય છે, એને આપણે શું કહીએ છીએ? આપણો ખરાજાત ખર્ચ. હવે શું થાય કે મૂળ કિંમત જે હતી એ અને જે મારો વધારાનો ખર્ચ ભેગો થયો, આ બંને ભેગા થઈને કિંમત બનાવશે, જેને કહેવામાં આવે છે પડતર કિંમત. એટલે કે પડતર કિંમત એટલે શું થઈ જાય, તો કે મારી મૂળ કિંમત પ્લસ એની અંદર મારો કરવામાં આવેલો ખરાજાત ખર્ચ. હવે આપણે આ શીખવાનું કારણ શું છે? શું કામ આપણે શીખીએ છીએ? કારણ કે સામાન્ય આપણે દાખલા જે ભણવાના છે એ ખરીદી અને વેચાણને આધારિત ભણવાના છે, અને આપણે એ જ દાખલાઓ પરીક્ષાની અંદર સૌથી વધુ વખત પૂછાતા હોય છે. તો જે કિંમત લઈ આવ્યા એ આપણી મૂળ કિંમત છે, જે ખર્ચો કર્યો છે એ વધારાનો એ આપણો ખરાજાત ખર્ચ છે, અને આ બંને કિંમત ભેગી થઈ અને જે કિંમત બનાવશે એ છે આપણી પડતર કિંમત. હવે આ જે વસ્તુ છે આના ઉપરથી પણ પરીક્ષામાં ઘણી બધી વખત દાખલાઓ પૂછાય કે પડતર કિંમત એટલે શું થાય. તો કે પડતર કિંમત એટલે મૂળ કિંમત પ્લસ ખરાજાત ખર્ચ થાય. આ લોકો તમને થોડુંક ઊંધું પણ આપી દેશે, કેમ કહેશે કે મૂળ કિંમત બરાબર શું થાય, તો કે મૂળ કિંમત બરાબર પડતર કિંમત પ્લસ ખરાજાત ખર્ચ, આવું પણ આપી દેશે. પણ આ ખોટું છે. આપણે આને યાદ રાખવાનું કે જે મારી મૂળ કિંમત હતી એના ઉપર મારો વધારાનો ખર્ચ થાય, અને જે કિંમત બને છે એને મારી કેવી કિંમત કહેવામાં આવે છે? પડતર કિંમત કહેવામાં આવે છે. તો આ બેઝિક વસ્તુઓ છે. આના ઉપરાંત આપણે આગળ જોવાનું છે એક શબ્દ છે જેને કહેવામાં આવે છે વેચાણ કિંમત. અને આ વેચાણ કિંમત કોને કહેવાય એ કોઈને ન ખબર હોય એવું તો હું નથી માનતો કે લગભગ વેચાણ કિંમત કોને કહેવાય. છતાં પણ અહીંયા લખી શકાય કે જે કિંમતે વસ્તુ વેચવામાં આવે છે, જે કિંમતે વસ્તુ વેચવામાં આવે છે તે કિંમત, એટલે આપણે કઈ કિંમત કહેવાય? જેને આપણી વેચાણ કિંમત કહીએ છીએ. તો બેઝિક વસ્તુ આ છે કે મૂળ કિંમત એટલે શું, ખરાજાત શું, પડતર કિંમત શું અને વેચાણ કિંમત શું. આટલું લગભગ બધા મિત્રોને આપણે ખબર હોય છે. આનાથી આગળ વધીએ અને આનાથી આગળ આપણે વધતા એક વસ્તુ સમજવાની છે, જેને શું કહેવામાં આવે છે, તો કે એક જેને કહેવામાં આવે છે છાપેલી કિંમત. શું કહેવામાં આવે છે? જેને છાપેલી કિંમત. છાપેલી કિંમત એટલે તો કે વસ્તુ ઉપર જે કિંમત છાપી હોય, જે કિંમત છાપેલી હોય. આ તો સરળ શબ્દ છે, અને સામાન્ય ભાષામાં આપણે જેને કહીએ છીએ MRP.
પી એટલે મેક્સિમમ રિટેલ પ્રાઇસ, આપણી શું કહેવામાં આવે છે? છાપેલી કિંમત. છાપેલી કિંમત શબ્દ આવે એટલે એક વસ્તુ હંમેશા તમે આની સાથે યાદ રાખજો, આની સાથે આપણે શબ્દ યાદ રાખવાનો છે વટાવ. અને આ વટાવ શબ્દ એટલે જેને આપણે ઇંગ્લિશમાં કહીએ છીએ ડિસ્કાઉન્ટ. હવે આ ડિસ્કાઉન્ટ એટલે શું? તો કે ડિસ્કાઉન્ટ એટલે જે મને કિંમતમાં ઘટાડો કરી દે એ, બરાબર. ડિસ્કાઉન્ટ એટલે શું? તો કે જે કિંમત ઓછી લેવામાં આવે, જે કિંમત ઓછી લેવામાં આવે એને આપણે શું કહીએ છીએ? વટાવ કહીએ છીએ. સમજવા લાયક એક શબ્દ વટાવ, કે શું કામ આ સમજવા લાયક છે? કે વટાવ હંમેશા છાપેલી કિંમત એટલે કે MRP ઉપર જ ગણાય છે. વટાવ હંમેશા કેની ઉપર ગણાય છે? તો કે વટાવ હંમેશા છાપેલી કિંમત ઉપર જ ગણાય છે. કઈ રીતે? તો કે જો આપણે મોલમાં જઈએ, કોઈ વસ્તુ ઉપર માની લો કે MRP લખેલી છે 120 રૂપિયા, એટલે આ લોકો કહેશે કે ભાઈ અહીંયા 120 રૂપિયા લખેલા છે અને અમે તમને આ વસ્તુ છે એ ખરેખર તમને 100 રૂપિયામાં આપશું. હવે એને જે 20 રૂપિયા ઘટાડ્યા છે એ કેના ઉપર ઘટ્યા કહેવાય? તો એને જે 20 રૂપિયા ઘટાડ્યા છે એ 120 જે છાપેલી કિંમત હતી એના ઉપર ઘટાડ્યા છે એવું કહેવાય. એટલે જે 20 ઘટાડ્યા એટલે કે 20 રૂપિયાનું જે ડિસ્કાઉન્ટ આપ્યું એ હંમેશા આપણા MRP ઉપર જ ગણાશે. કોઈ દિવસ એવું ક્યારેય નહીં થાય કે એ જે કિંમત મૂળ કિંમત હતી, તો કારણ કે આપને તો ખબર જ નથી ને મૂળ કિંમત શું છે. કારણ કે કોઈ વ્યક્તિ ક્યારેય પણ ખોટ ખાઈને ધંધો કરવાનો છે નહીં. એટલે તમને એવું થાય કે મને જે આ કિંમત ઓછી લેવામાં આવી, મને ડિસ્કાઉન્ટ આપવામાં આવ્યું, તો આ તો એ કિંમત હોય કે જે એને પહેલાં એકવાર વધારેલી હતી, બરાબર ને? એટલે કે જે છાપેલી હતી, છાપેલી હંમેશા એ જેટલાની લઈ આવ્યો હોય એના કરતાં વધારે જોવાની છે. જોકે આ બેઝિક વસ્તુ છે, આ સમજાવવા જેવું ન હોય, પણ છતાં પણ અહીંયા સમજાવવાનું આવ્યું છે તો સમજાવવાનો થોડોક પ્રયત્ન કરું છું. તો અહીંયા બે શબ્દ સમજ્યા, છાપેલી કિંમત અને સાથે સાથે આપણે સમજ્યા છીએ વટાવ. હવે આપણે કેટલી વસ્તુ સમજ્યા? મૂળ કિંમત સમજ્યા, ખરાજાત ખર્ચ સમજ્યા, પડતર કિંમત સમજ્યા, વેચાણ કિંમત સમજ્યા, છાપેલી કિંમત સમજ્યા, વટાવ સમજ્યા. આ બધુંય પૂરું થાય એટલે બધુંય પૂરું થઈ ગયા પછી આપણા માટે મેઇન શબ્દ આવે છે એક, જેને આપણે કહીએ છીએ નફો, અને બીજું જેને આપણે કહીએ છીએ ખોટ. હવે જોવા જાવ ને તો આ 5મા ધોરણની વસ્તુ છે કે ભાઈ નફો કોને કહેવાય અને ખોટ કોને કહેવાય. તો કે સામાન્ય તો આપને ખબર છે કે આપણે જે કિંમતે વસ્તુ લઈ આવીએ છીએ એના કરતાં વધુ કિંમતે વેચો તો શું થાય? નફો થાય. અને એના કરતાં ઓછી કિંમતે વેચો તો શું થાય? ખોટ થાય. હવે ખરેખર છે ને નિયમ પ્રમાણે સૂત્ર તો એક જ હોવું જોઈએ. પછી એવું લખવું જોઈએ જો વધુ પ્લસમાં જવાબ આવે તો નફો, માઇનસમાં જવાબ આવે તો ખોટ. પણ નહીં, આપને પહેલેથી આપણા ભણાવવાવાળાને ખબર જ છે કે આ લોકોને આટલું તો યાદ રહી જશે કે કઈ કિંમત વધુ કહેવાય અને કઈ કિંમત ઓછી કહેવાય. એટલે નફો અને ખોટ બે માટે એને અલગ અલગ વસ્તુ અહીંયા બનાવી છે. તો કે કોને નફો કહેશું? તો કે આપણી જે વેચાણ કિંમત છે એ આપણી મૂળ કિંમત કરતાં કેવી હોવી જોઈએ? વધુ. એટલે તો કે માની લો કે હું 100 રૂપિયાનું કોઈ એક ટેબલ લઈ આવ્યો છું અને આ ટેબલ છે હું 150 રૂપિયાનું વેચું છું, તો મને ખબર છે કે વેચું છું એ 150 રૂપિયા છે એટલે અહીંયા લખાશે, અને મારા ટેબલના 100 રૂપિયા છે એ મારી મૂળ કિંમત છે એટલે અહીંયા લખાશે. એનાથી ઊંધું 100 રૂપિયાનું ટેબલ છે હું 80 રૂપિયામાં વેચી નાખું છું, મને ખબર છે કે મારી મૂળ કિંમત છે એ વધારે છે એટલે પેલા મૂળ કિંમત લખાય, અને મારી વેચાણ કિંમત છે એ ઓછી છે એટલે અહીંયા લખાય, એટલે 100 માંથી 80 જાય તો અહીંયા લખી શકાય. પણ આ વસ્તુ તો ખાલી નફો અને ખોટ પૂરતી સીમિત છે. શું તમને આવા સવાલ પૂછશે કે નફો એટલે શું અને ખોટ એટલે શું? ના, તમને સવાલ આવો નથી પૂછવાના. તમને સવાલ આટલો પૂછશે, ઉપરાંત પૂછશે શું? તમને પૂછશે કે નફાની ટકાવારી કેટલી, અને તમને શબ્દ આપશે બીજો અહીંયા ખોટની ટકાવારી કેટલી. તમને આ બે વસ્તુ ખાસ આ લોકો પૂછવાના છે. હવે ટકાવારી ગણવા માટે ઘણા બધા વિદ્યાર્થીઓને કન્ફ્યુઝન થાય કે સાહેબ હવે આ ટકાવારી કઈ રીતે ગણીએ અને કેના ઉપર ગણાય. જો સરસ મજાનું એક તમને એક્ઝામ્પલ આપું એટલે તમને સમજાઈ જાય. માની લો કે આપણી ઘરે મહેમાન આવ્યા છે, આપણી ઘરે મહેમાન આવ્યા છે અને મહેમાન જતા હોય એટલે સ્વાભાવિક છે કે આમ ખીચામાં કાંઈ હાથ નાખી અને પછી વાત કરતા હોય એટલે આપણે કહીએ કે ના 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 આપણે નથી જોતા. પણ ધરાર મહેમાન ખીચામાં કાંઈક નાખીને વયા જાય છે. હવે આપને ખબર છે કે મારે જોવું તો છે કે મને ખીચામાં એને કેટલા આપ્યા, પણ અત્યારે નહીં જોવું, હું મહેમાન જાહે ને પછી જોઈશ કે મહેમાન મને કેટલા આપી ગયા. મહેમાન વહી ગયા પછી મેં જોયું કે ભાઈ મારા ખીચામાં 120 રૂપિયા છે અને મેં નક્કી કર્યું કે મહેમાન મને 20 રૂપિયા આપી ગયા. હવે આ મહેમાન મને 20 આપી ગયા એ કઈ રીતે નક્કી થાય? તો એના માટે મને પહેલાં એ ખબર હોવી જોઈએ કે મારા ખીચામાં પહેલેથી 100 રૂપિયા હતા. તો એનો મતલબ કે મારી પાસે જે વસ્તુ હોય
એના આધારે મને ખબર પડે કે વૈધા કે ઘટ્યા, મારી પાસે 100 હતા એના 120 થઈ ગયા, એટલે હું કહી શકું કે મહેમાન મને 20 રૂપિયા આપી ગયા. આ થયો મારો નફો. થોડુંક હસવાલાયક વાત કરીએ, મહેમાન ખીચામાં નાખી ગયા એમ નો હાલે, તમારે લેવા જ પડશે. આપણે એનાથી ને થોડાક આગળ, એમ નો હાલે, મારા આમ છે, બીજી વાર આવે ત્યારે દઈજો. આપણે ઉપાડીને આપણા ખીચામાંથી લઈને પાછા એના ખીચામાં નાખી દીધા, અને પછી મહેમાન ગયા પછી જોયું કે લે મારા ખીચામાં તો નેવ જ છે. હવે મારા ખીચામાં તો નેવ જ છે. પછી મને ખબર પડી કે મહેમાન તો જેટલા દેતા તેનો વાંધો નહીં, ભેગા ભેગા મારા ઘરના 10 લઈ ગયા. તો મને ખબર કેમ પડી મારા 10 ઘરના લઈ ગયા? કારણ મારા ખીચામાં 100 હતા, આજની તારીખે મીન્સ કે અત્યારે મારા ખીચામાં 90 રૂપિયા જ છે. તો મારી પાસે જે કાંઈ પણ હોય એના આધારે જ નક્કી થાય કે નફો થશે કે ખોટ. એટલે હંમેશા નફો અને ખોટ કોના ઉપર ગણાય? તો જે વસ્તુ મારી પાસે હોય, અને મને ખબર છે સૌથી પહેલા મારી પાસે એક જ વસ્તુ હોય, કઈ? એટલે કે મૂળ કિંમત હોય. એટલે નફો કે ખોટ હંમેશા યાદ રાખજો, મૂળ કિંમત ઉપર જ ગણાય. બીજું આનાથી થોડુંક વિશેષ કે જો ક્યારેક મૂળ કિંમત પ્લસ એમે થોડો ખરાજાત ખર્ચ કર્યો હોય, તો જો આ ખરાજાત ખર્ચ કર્યો હોય તો હંમેશા કોના ઉપર ગણાય? પડતર કિંમત ઉપર ગણાય. પણ સામાન્યતઃ આપણે શબ્દ યાદ રાખશું મૂળ કિંમત. જો મૂળ હોય તો મૂળ, પણ જો ખરાજાત કરેલો હોય તો આપણે પડતર કિંમત શબ્દને સાથે લેશું. હવે પ્રશ્ન એ છે કે આ વાત સાચી કે હંમેશા નફો કે ખોટ જે ગણાય છે એ મૂળ કિંમત ઉપર ગણાય, પણ કઈ રીતે ગણાય? એ તો ઘણી બધી વાર વિદ્યાર્થી કન્ફ્યુઝન થાય, ત્રિરાશિ મૂકી દઉં. ના, આપણે ત્રિરાશિ કાંઈ નથી મૂકવાની. હું તમને સરળ શબ્દ સમજાવું. માની લ્યો કે તમારી 100 માર્કની ટેસ્ટ લીધી, એટલે આ 100 માર્કની ટેસ્ટ લીધી. આ 100 માર્કની ટેસ્ટમાંથી તમને 70 માર્ક આવ્યા, તો તમે આમ જ લખશો ને કે 100 માંથી 70 માર્ક આવ્યા. પાકું? આપણે કોઈ ટેસ્ટ લેતા હોય તો આપણે સ્કૂલમાં ટીચર છે કે આમ નહીં લખે કોઈ દિવસ કે 100 માંથી 70 આવ્યા. નહીં, આમ તમને ક્યારેય જોવા નહીં મળે. હંમેશા તમને જોવા એવું જ મળશે કે 100 માંથી તમને 70 રૂપિયા આવ્યા. આ 100 છે ને એને શુદ્ધ શબ્દોમાં કહેવાય આપણા હતા, અને આ ઉપરના જે કહેવાય એને કહેવાય નફો અથવા ખોટ. શું કહેશું? આપણા નફો અથવા ખોટ. એટલે કે નફો અથવા ખોટ હંમેશા આપણા જે હતા ને એના આધારે ગણાય. અને હોય શું હંમેશા આપણી પાસે? તો કે આપણી પાસે હંમેશા મૂળ કિંમત જ જોવા મળશે. એટલે તો કે નફો થયો હોય તો નફો અને ખોટ થઈ હોય તો ખોટ, આ બંને હંમેશા કોના આધારે ગણાય? ત્રિરાશિ મૂક્યા વગર છેદમાં સીધે સીધી એની શું મૂકી દેવાની? મૂળ કિંમત મૂકી દો. અને કોઈ પણ રકમ છે એને ટકાવારીમાં બદલાવવું હોય તો હંમેશા ગુણ્યા કેટલા કરવા પડશે? તો કે હંમેશા ગુણ્યા કેટલા કરવા પડશે? 100. એટલે સીધું જ યાદ રાખવાનું. પેલા એ ગોતો કે નફો થયો છે કે ખોટ. હું એકદમ થોડુંક બેઝિકથી એટલે માટે વાત કરું છું કે ઘણા મિત્રોને અહીંયા પણ કન્ફ્યુઝન થાય કે સાહેબ આને ગોખવું પડશે, શું આને યાદ રાખવું પડશે? નહીં, એકદમ સરળ રીત છે. જે કાંઈ પણ હોય ને એના આધારે બધું થાય. વધે તો એના આધારે થાય ને ઘટે તો એના આધારે થાય. તો મૂળ કિંમત એટલે 100 હતા. મને એવું કીધું કે 170 થયા એટલે વૈધા કેટલા? તો કે 70. મને કહેશે કે 100 રૂપિયા હતા. મને કહેશે કે ખાલી 70 થઈ ગયા, તો ઘટ્યા કેટલા? તો કે 30 રૂપિયા. એટલે જે ઘટે છે વધે એ ઉપર લખવાના, ઘટે એ ઉપર લખવાના. એટલે નફો થયો કે ખોટ એના છેદમાં હંમેશા આપણે મૂળ કિંમત લખી નાખશું. એટલે આપણે આપણી નફાની અથવા ખોટની ટકાવારી મળી જશે. બસ આ આટલી જ બેઝિક વસ્તુઓ છે. આના આધારે જ આપણે બધી વસ્તુ સમજવાની છે. બરાબર ને? સામાન્ય વસ્તુ એકાદું એક્ઝામ્પલ અહીંયા નાનકડું લઈને પ્રયત્ન કરાવું છું કે ભાઈ માની લો કે કોઈ એક ટેબલ છે, એક ટેબલ છે એ 100 રૂપિયાનું હતું અને 150 રૂપિયાનું વેચ્યું. માની લો કે હવે મને ખબર છે 100નું હતું ને 50નું વેચ્યું, એટલે હું કરીશ 150 માઇનસ 100 એટલે કેટલા રૂપિયા આવશે? 50. હવે આ 50 રૂપિયાનો નફો થયો, વાત સાચી, પણ આ હતા અને આને કહેવાય થયા. તો હંમેશા નફો જે હતા ને એના આધારે ગણાય. એટલે 50 રૂપિયા વૈધા, વાત સાચી, પણ કોના આધારે? તો કે 100ના આધારે. અને ટકામાં બદલાવો તો ગુણ્યા 100 થાય. 100 કેન્સલ. સવાલનો જવાબ આવશે 50%. માની લો કે આમ ઊંધું કરીએ કે 100 રૂપિયાની વસ્તુ હતી. માની લો કે 100 રૂપિયાના 80 રૂપિયા થઈ ગયા. એટલે 100 રૂપિયા છે એ મારા હતા, 80 રૂપિયા છે એ મારા થયા. એનો મતલબ કે 20 રૂપિયા જે છે એ 20 રૂપિયાની મને શું આવી કહેવાય? ખોટ આવી કહેવાય. આ 20 રૂપિયાની ખોટ છે એ હંમેશા હતાના આધારે આવે. એટલે અહીંયા કેટલા લખીએ? 100. ટકામાં પણ ફેરવીએ એટલે લખીએ 100. 100 કેન્સલ. સવાલનો જવાબ આવશે કેટલા ટકા?
20%. અહીંયા 50% નફો થશે, અહીંયા 20% ખોટ થશે. કોકને એમ થાય કે સાહેબ અહીંયા 100 હતા એટલે જવાબ ઈ ને આવ્યો. માની લો કે અહીંયા 200 હોય તો છેદમાં 200 લખીએ, અહીંયા 300 હોય તો છેદમાં 300 લખીએ. ટૂંકમાં છેદમાં જે હતા ને એ વસ્તુ આપણે ખાસ લખવાની છે. તો આ આપણો બેઝિક કન્સેપ્ટ છે કે નફો કોને કહેવાય, ખોટ કોને કહેવાય અને નફા ખોટની ટકાવારી જે છે એને આપણે કઈ રીતે ગણી શકીએ. આગળ વધીએ, એક એક દાખલાઓ જોતા જઈએ. અહીંયા એક બે કન્સેપ્ટ બનાવેલો છે. સૌપ્રથમ ત્રણ દાખલાઓ જે છે એ નફાના લીધેલા છે અને પછી 3 દાખલાઓ જે ખોટના લીધેલા છે, બરાબર છે. પણ સામાન્યતઃ આપણે ખબર પડી જાય કે નફો છે કે ખોટ બંનેની ગણતરી સરખી જ થશે. તો જોઈએ એક પછી એક દાખલાઓ અને એ દાખલાઓમાં આપણે શું કીધેલું છે એ પણ આપણે ખાસ સાથે સાથે જોતું જવાનું છે. જોજો મને શું કીધું છે કે એક વ્યક્તિ એક ટેબલ 350માં ખરીદે છે, જો તેને 420માં વેચવામાં આવે. એક દાખલા પૂરતું લખું છું. હતા કેટલા? 350. થયા કેટલા? 420. 350 માંથી 420 થઈ ગયા. સ્વાભાવિક છે ને, નફો થાય. નફો થાય એટલે મારે આમ લખવું પડે, નફો બરાબર વેચાણ કિંમત માઇનસ શું લખવું પડશે? મૂળ કિંમત. 420 માંથી 350 બાદ કરો એટલે 70 રૂપિયા શું આવશે? નફો. તમને લાગે છે કે તમારે આટલું બધું ગણવું પડશે? નહીં ને. આ હતા અને થયા અહીંયાથી જ તમને ખબર પડી જાય. આખો દાખલો ગણવાની ટૂંકમાં આટલું બધું ગણવાની જરૂર નથી, કારણ કે આપણે ક્યાંય પણ સ્ટેપના માર્ક નથી. આ તો સમજવાનું છે, એટલે સમજવા માટે અહીંયા મેં તમને ખાસ આ પ્રકારની રીત સમજાવી છે. બાકી અહીંયા સમજી લેવાનું. 350નું હતું ને 420નું થયું એટલે સીધું ખબર પડી જાય કે 70 રૂપિયા એ મારો શું થઈ ગયો કહેવાય? નફો. આવું કરશો તો વધારે સારું રહેશે. હતા અને થયા, કેટલા મારી પાસે હતા, કેટલા મારા થયા, તો કેટલા મારા વધ્યા, એના આધારે પણ હું નક્કી કરી શકું છું. હવે પ્રશ્ન એ થઈ ગયો કે નફો થઈ ગયો, પણ મને પૂછ્યું છે કે કેટલા ટકા નફો થશે. એટલે અહીંયા લખવું પડે કે નફાની ટકાવારી. શું લખશું અહીંયા? નફાની ટકાવારી બરાબર. જો મેં કીધું એ મારી પાસે શું હતું, તો કે મારી પાસે મૂળ કિંમત હતી. એના આધારે શું થયું, તો કે એના આધારે નફો થયો. અને મને ટકામાં ફેરવવું હોય તો શું કરવું પડશે? ગુણ્યા 100 કરવા પડશે. એટલે મારી મૂળ કિંમત કેટલી? ટૂંકમાં હતા શબ્દની નીચે કેટલા છે? 350. નફો કેટલો આવ્યો? તો કે 70 રૂપિયા. અને ટકામાં બદલાવવું હોય તો ગુણ્યા 100. અહીંયાથી જ આપણો પ્રોબ્લેમ શરૂ થાય છે કે સાહેબ હું જ્યારે ગમે ત્યારે વાત કરું છું કે સાહેબ નફો થયો કે ખોટ, બધી વાત બરાબર છે, પણ મેઇન સમજવાનું કારણ એ છે કે ગણતરી કેવી રીતે કરવી, છેદ કેવી રીતે ઉડાડવા. આના માટે બેઝિક વસ્તુ છે આપણો પાયો, અને આપણો પાયો એટલે આપણે ઘડિયા આવડવા જરૂરી છે. જો તમને ઘડિયા આવડતા હશે, જો તમને ચાવીઓ આવડતી હશે, તો તમે કોઈ પણ સવાલનો જવાબ ઓપ્શનના આધારે પણ આપી શકો છો. તમને ચાવી હોય તો એ પણ ખબર પડી જાય કે કઈ સંખ્યા છે એનો છેદ તમે કેની સાથે ઉડાડી શકો છો. હવે અહીંયા મારે છેદ ઉડાડવાનો છે કે 70, 350 અને 00. અહીંયા બેઝિક છે. અહીંયા પ્રયત્ન કરું કે ભાઈ માની લો કે મને આવું કીધું છે કે આ 00 કેન્સલ થઈ ગયા. મને ખબર છે કે 7 5 35 થશે અને 100 ભાગ્યા 5 એટલે કેટલા આવશે? 20. એટલે મારા સવાલનો જવાબ મળી ગયો કે મને 20% શું જોવા મળશે? તો કે મને 20% અહીંયા નફો જોવા મળશે. 350ની વસ્તુ 420માં વેચવામાં આવે તો 70 રૂપિયાનો નફો થાય અને 70 રૂપિયા 350 ગણાય. જો ઘણા લોકો છે ને ત્રિરાશિ મુકાવડાવે આવી રીતે કે 350 70નો નફો થયો તો 100 કેટલા? હવે તમે આને મૂકો કે 70 ગુણ્યા 100 ભાગ્યા 350. હવે આ સ્ટેપ શું કામ કરવા જવાની જરૂર છે? જો મેં અહીંયા સીધું મળે છે તો એ સ્ટેપ ને 70 ગુણ્યા 100 ભાગ્યા 350. એટલે આપણી જે મેથડ છે એકદમ સરળ છે. આ જ મેથડનો જો તમે ઉપયોગ કરશો તો એકદમ સરળતાથી તમે કોઈ પણ સવાલનો જવાબ આપી શકશો. કારણ શું? સમય બચાવવાનો છે. જેટલો સમય બચશે એના આધારે તમે આગળ બીજા દાખલાઓ ગણી શકશો. ક્લિયર મિત્રો? આ હતો આપણો પહેલો દાખલો. જોઈએ આગળ કે બીજા દાખલાઓમાં શું વાત કરેલી છે. એનાથી આગળ બીજા દાખલામાં મને કીધું છે કે એક વ્યક્તિ એક સાયકલ રૂપિયા 1500માં ખરીદે છે. ચાલો, એક વ્યક્તિ છે એક સાયકલ લીધી. કેટલામાં લીધી? આ ભાઈબંધે 1500માં. 300 રૂપિયા રિપેરિંગ ખર્ચ કરે છે. એટલે શું થયું? તો કે જો મૂળ કિંમત હતી ને એ સાયકલની, એ કેટલી આવતી હતી? તો કે સાયકલની મૂળ કિંમત 1500 પ્લસ આની અંદર મેં ખરાજાત ખર્ચ કેટલો કર્યો? તો કે ખરાજાત ખર્ચ કર્યો કેટલા રૂપિયા? તો કે 300 રૂપિયા. તો હવે મારી પડતર કિંમત કેટલી થઈ ગઈ? તો કે હવે મને ટૂંકમાં પડતર કિંમત એટલે શું? મને કેટલામાં પડી. બસ સાદા શબ્દોમાં આમ પણ કહી શકાય.
મને જેટલામાં પડે એ મારી પડતર કિંમત. એટલે હવે આ બધું ભૂલી જાઉં. કોક મને પૂછશે કે સાયકલ કેટલાની લીધી, હું એમ નહીં કહું કે 1500ની લીધી, 300નો ખર્ચ, હું કહીશ 1800ની સાયકલ લીધી બસ. મને પડી કેટલામાં, તો 1800માં પડી, હું આમ જ વાત કરવાનો છું. એટલે હંમેશા આ જ્યારે આવે ત્યારે આપણે આના ઉપર જ ફોકસ કરવાનું છે. હવે 1800ની સાયકલ છે અને આ 2070માં વેચવામાં આવે છે. જો આગળ રૂપિયા અહીંયા છે, એટલે કોઈ એમ કહેતા ને કે 2070ની સાલ નથી હો, રૂપિયા છે. રૂપિયા 2070માં વેચવામાં આવે છે. હવે જો ચાલો 2070માં વેચવામાં આવે છે, હતી કેટલાની, તો કે 1800 રૂપિયાની. આમ કરી શકું, અહીંયા લખી શકાય હતા, અહીંયા લખી શકાય થયા. તો નફો કેટલાનો થયો, ચાલો 1800માંથી 2070 થયા એટલે 270 રૂપિયાનો હું શું કહું, શું થયું હશે, મને નફો થયો હશે. નફો કેમ ગણાય, હવે સીધું ગણું છું. 270નો નફો કોના આધારે થાય, તો કે હતા ને એને આધારે થાય. કેટલા હતા, તો કે હતા મારી પાસે કેટલા, સોરી મિત્રો, આ થયા, આ હતા. એટલે 270નો નફો હંમેશા હતા કેટલા, તો કે અહીંયા હતા આપણા 1800, એના આધારે થાય. અને ટકામાં બદલાવો તો ગુણ્યા કેટલા લખાશે, 100. અહીંયા ઉપર લખવામાં થોડુંક આડાવડું થઈ ગયું, લાવો સીધું લખી દો એટલે કોઈને વાંધો ન આવે. રેગ્યુલર લખતા એમ લખીએ. હતા કેટલા, તો કે હતા 1800. થયા કેટલા, તો કે થયા આપણા કેટલા 2070. એટલે આપને કેટલાનો નફો થયો, 270 રૂપિયાનો. ચાલો તો 270નો નફો 1800 એ થાય, તો છેદ ઉડાડીએ. જો અહીંયા તમે જોશો ને તો ખબર પડી જાય કે આનો છેદ છે ને 9 વડે ઉડવાનો છે. કેમ 9 વડે ઉડવાનો છે, તો કે જો અહીંયા 27 છે, અહીંયા 18 છે, મને આટલી ખબર પડી જાય. ચાલો હું 0 0 અહીંયા કેન્સલ કરું છું, 0 0 અહીંયા કેન્સલ કરું છું. 9 તેરી 27 અને 9 દૂને 18 અને 2 પંચાને 10 એટલે 5 તેરીને 15% નફો મને આની અંદર થશે. બરાબર ને મિત્રો, એકદમ સરળ વસ્તુ છે. તમારા મગજમાં એક જ વસ્તુ આવી જોઈએ, કેટલાની હતી અને કેટલાની થઈ. હતા અને થયા આટલું યાદ આવે એટલે કોઈ દિવસ એક પણ પ્રકારનો પ્રશ્ન રહે નહીં. વધુ ક્યાં છે, ઓછા ક્યાં છે, એ તો આપણે એમને ખબર પડી જાય. આપણે કંઈ એટલા બધા નાના નથી, મને ખબર ન પડે કે 1800 મોટા છે કે 2070 મોટા છે. બરાબર ને. ચાલો તો અહીંયા એક દાખલા પૂરતી મેં વાત કરી હતી કે ખરાજાત ખર્ચની, કારણ કે ઘણી બધી વખત આવું આવી જાય તો વિદ્યાર્થી અહીંયા છેદમાં 1800ની જગ્યાએ 1500 લેતો હોય છે અને એને થોડું ઘણું કન્ફ્યુઝન રહેતું હોય છે. નહીં, આપણા માટે હવે સાયકલ 1800ની છે એટલે હું ગમે ત્યારે વાત કરીશ તો આ વાત મારે હંમેશા 1800 જ રાખવાની. બરાબર ને. ચાલો ક્લિયર છે. જોઈએ પછીનો દાખલો, કે પછીના દાખલાઓમાં કયા કયા પ્રકારની વાત કરી છે. હજી નફાનું છે, કારણ કે મેં તમને કીધું એમ કે મેં શરૂઆતની અંદર 2-3 દાખલાઓ નફાના રાખેલા છે અને પછી આપણે દાખલાઓ જે એ ખોટના રાખેલા છે. જો એક ઘેટું 1 લાખમાં ખરીદવામાં આવે છે, તેને પહોંચાડવાનો ખર્ચ 30,000 થાય છે. હવે હું ડાયરેક્ટ કરું સાહેબ 1,30,000નું ઘેટું મને પડ્યું કહેવાય ને, તો આ હતા મારા હતા. 1,75,500માં વેચવામાં આવે છે. વેચવામાં આવે એટલે એને કહેવાય થયા. એના 1,75,500. સાતમ આટમ ગઈ તો એમ પણ યાદ રાખી શકાય કે 1,30,000 હતા બેઠા હતા ત્યારે, 1,75,500 થયા ઊભા થયા ત્યારે. કેટલા વૈધા, ભાગશાળી છો કે અહીંયા વૈધાની વાત છે એટલે મને ખબર પડી ગઈ કે સાહેબ 30 છે, એનો મતલબ કે બીજા 45,000 નાખી દઉં. બરાબર, આમ તો 45,500, 30 ને 40 70 ને 5,500 બીજા 45,500 નો શું થઈ ગયો કહેવાય, તો કે નફો થઈ ગયો કહેવાય. બરાબર ને. બેઠક હારી રહી થોડી, વાંધો ન આવ્યો. આગળ હવે 45,500 છે, 45,500 કોના આધારે વધ્યા, તો કે હંમેશા હતા ને એના આધારે વધે. એટલે આ 1,30,000 ના આધારે વધે અને ટકામાં બદલાવો તો ગુણ્યા કેટલા થઈ જાય 100. 1 2 3 4, 1 2 3 4 બધા 0 કેન્સલ થઈ ગયા. મારા માટે છેદ ઉડાડવા લાયક ખાલી 455 ભાગ્યા 13 આટલું જ રહ્યું છે, બીજું કંઈ છે નહીં. છેદ ઉડાડીએ 13 તેરી 39. કેટલા વધ્યા, તો કે 6 ઉપરથી ઉતાર્યો પાંચડો અને 13 પંચાને 65. 0 લખી નાખો એટલે એમ ન થાય, પૂરું ન કર્યું. એટલે આપણા સવાલનો જવાબ છે કેટલો, તો કે 35%. અને આ દાખલો પણ કોનો છે, નફાનો. એટલે એક ઘેટું 1,30,000માં લઈ 1,75,500માં વેચવામાં આવે તો એનો મતલબ કે આ વ્યક્તિને 35% નફો થશે.
એટલે ટૂંકમાં તમે બેઠા છો 1,30,000 લઈને, ઊભા થયા 1,75,500 લઈને, તમને 45,500 નો નફો થયો. કેટલો? તો કે તમને 35% નફો થયો. ધંધો કરવા જેવો છે, પણ માત્ર આ દાખલા પૂરતો હોય, બાકી એ ધંધો કોઈ દી કરવા જેવો છે નહીં. હાલો, ક્લિયર મિત્રો? સરસ મજાની વસ્તુ છે. નફા અને ખોટની બેઝિક જો હું એકદમ સરળતાથી સમજાવવાનો પ્રયત્ન કરું છું. ભલે ઓછા દાખલા ગણાશે, આપણે એના એક બે વિડીયો વધારે કરી દઈશું, પણ બધી મેથડ બેઝિક સાથે સમજાવવાનો હું તમને પ્રયત્ન કરીશ. આગળ જોઈએ. આ નફાની વાત હતી. હવે ખોટની પણ વાત કરી લઈએ કે ખોટ ના હોય તો કઈ રીતે થઈ શકે. તો કે એક વ્યક્તિ એક રમકડું રૂપિયા 2,250 ખરીદે છે. એટલે આ વ્યક્તિ પાસે હતા કેટલા? 2,250. આ રમકડું 1890 વેચવામાં આવે છે. થયા કેટલા? તો કે 1890. ચાલો, 2,250 હતા અને 1890 છે એ થઈ ગયા. શું થાય? સ્વાભાવિક છે ને, એમને ખબર પડી કે સાહેબ ખોટ જ થવાની છે. કેટલી? તો કે 1890 ને 10 રૂપિયા નાખો એટલે એનો મતલબ 1900 થઈ ગયા. 2,000, 2100 ને 2200, 300 ઈ, 50 આ અને 10 રૂપિયા આ, એટલે ટોટલ 360 રૂપિયાની મને શું થઈ ગઈ કહેવાય અહીંયા? ખોટ. ખોટની ટકાવારી. ખોટ આવી એટલે એકવાર મારે લખવું એટલે તમને ખાસ સમજાય. ખોટની ટકાવારી તો કે ખોટ થાય હંમેશા કોના આધારે થાય? તો કે મૂળ કિંમતના આધારે જ જોવા મળશે. ટકામાં બદલાવો તો 100, અને મૂળ કિંમત ન હોય તો અહીંયા કૌંસમાં લખી નાખવાનું હતાના આધારે થાય. એટલે તો કે 360 રૂપિયા છે એ ખોટ ગઈ. હતા કેટલા? તો કે 2,250 હતા. ટકાવારીમાં બદલાવો તો ગુણ્યા 100 લખવા પડે. ચાલો, ફરી પાછો પ્રશ્ન આવ્યો કે છેદ કેવી રીતે ઉડાડવા. જો તમને ચાવીઓ આવડતી હોય તો તમે કોઈ પણ સંખ્યાનો છેદ, ફરી પાછો કહું છું કે સહેલાઈથી ઉડાડી શકો છો. કેવી રીતે? તો કે મને અહીંયા જો ચાવી ખબર હોય ને તો તમે જોવો ને તો તમને ખબર પડી જાય. સ્વાભાવિક છે કે જો તમને સરવાળા આવડે છે તો તમારી સામે કોઈ એમ કહે કે 4 + 2 એટલે કેટલા થાય? તો તમે કહેશો 6. શું કામ? કે તમને જે વસ્તુ આવડે છે એ જોવો છો ને તો તરત એનું તમને આઉટપુટ મળે છે. એટલે જો તમને ચાવી આવડતી હશે ને તો અહીંયા તમે જોશો ને એટલે એનું આઉટપુટ તરત નીકળશે કે અહીંયા 100 છે અને અહીંયા મને 225 દેખાય. એટલે આ 0 0 કેન્સલ. હવે 0 0 કેન્સલ કર્યા ને એટલે અહીંયા 225 વધ્યા અને અહીંયા 100 વધ્યા. કોઈ પણ સંખ્યાની પાછળ મને ખબર છે કે 0 અને 5 આવે ને તો એ 5 થી છેદ ઉડાડી શકાય. પણ એનાથી થોડુંક આગળ જોવા જાવ કે કોઈ પણ સંખ્યાની પાછળ 00, 25, 50 કે 75 આવે તો એનો છેદ 5 વડે તો ઉડે જ છે, ઉપરાંત તમે સીધો 25 વડે પણ છેદ ઉડાડી શકો છો. એટલે આ સંખ્યાનો છેદ આપણે સીધો 5 વડે નહીં પણ 25 વડે ઉડાડશું. એટલે 25 ચોકુ 100 અને 25 નવા 225. ક્લિયર મિત્રો? સીધે સીધું 25 નવા 225 કરી શકાય. અહીંયા 9 ચોકને 36 એટલે ચોકે ચોકે ને 16% ખોટ અહીંયા તમને થશે. ક્લિયર મિત્રો? થાય એવું કે સાહેબ ખબર પડી ગઈ 25ની ચાવી લાગે છે, પાછો ઘડીઓ આવડવો જોઈએ. બે વસ્તુ ખાસ મહત્વની છે, હું વારે ઘડીએ કહેતો રહીશ, કારણ કે તમને મુકતા તો આવડશે પણ છેદ ઉડાડતા આવડશે કે નહીં એ ખાસ વસ્તુ તમારે જોવાની છે. 25 ચોકુ 100, 25 નવા 225, 9 ચોકને 36, ચોકે ચોકે ને 16% ખોટ થઈ ગઈ. તો અહીંયા આપણે વાત કરી ખોટના દાખલાની. હવે થાય કેવું કે આ તો મેં સરળ સીધી સાદી વાત કરી છે કે લીધું ને દીધું, લીધું ને દીધું. સામાન્ય તો આવા દાખલાઓ પરીક્ષામાં પૂછાય તો લગભગ વિદ્યાર્થીને આવતા હોય છે, પણ કન્ફ્યુઝન ક્યાં કરાવશે એટલા માટે મેં ખોટની અંદર થોડી ઘણી વેરાયટી સાથે મૂકેલા છે. અને કેવી વેરાયટી? તો કે જો આને કહેવાય વેરાયટી. તો વેરાયટી તો જેટલી બનાવી એટલી બનશે, પણ એવા પ્રયત્ન કરું છું કે જે લગભગ પરીક્ષાની અંદર આવતા હોય છે કે એક વ્યક્તિ 20 DVD પ્લેયર 4500નું એક લેખે ખરીદે છે. એટલે મારે લખવું પડે કે 20 ગુણ્યા કેટલા? તો કે 4500. કેટલાનું એક છે? આ 4500નું છે ને એક છે. આવા મેં કેટલા લીધા? 20. એટલે 45 દુને 90. હવે જો ઘણાને ગુણાકારમાં ભૂલ પડતો હોય તો એ કહી દો. 0 છે ને એ કોઈ દિવસ પીછો ન મૂકે, એ જેટલા હોય ને એટલા જ રહે. એટલે આ 45 દુને 90, 1 0 આ છે અને 2 0 આ છે. ચાલો, તો એમને ખબર પડી ગઈ કે કેટલા રૂપિયા થઈ ગયા. અહીં અલ્પવિરામ મૂકી દઉં એટલે 90,000. ટૂંકમાં મેં 90,000 રૂપિયા, આપણે આને કયો શબ્દ કહીએ છીએ? તો કે આને કહીએ છીએ હતા. આગળ વધીએ. બધા DVD પ્લેયર રૂપિયા 81,000માં વેચવામાં આવે. સીધું અહીંયા લખવાનું કેટલામાં વેચી નાખ્યા? બધા. અહીંયા ચોખવટ કરેલી છે બધા.
અહીંયા ક્યાંય એવું નથી કીધું કે આટલાનું એક વેચ્યું એમ. જો એને એવું કીધું હોત કે માની લો કે અહીંયા એને 4500નું એક લીધું અને માની લો કે કીધું હોત કે 4200નું વેચ્યું, તો મારે આવું લખવું પડે કે 20 ગુણ્યા 4200. પણ આવું એને મને કાંઈ કીધેલું છે નહીં. એને મને સીધે સીધી એ જ ચોખવટ કરી છે કે અહીંયા ટોટલ રૂપિયા કેટલા છે? 81,000 છે. તો હતા 90,000, 81,000 થયા. તો સ્વાભાવિક છે કે આ બેમાંથી બાદ કરવું એટલે કેટલા રૂપિયા ઘટી ગયા કહેવાય? તો કે 9,000 રૂપિયા છે એ મારી શું આવી કહેવાય? ખોટ. અને આ સવાલનો જવાબ તો હું નથી માનતો કે ગણીને આપવો પડે, એમને ખબર પડી જાય. 90,000 માંથી 9,000 એનો મતલબ કે એના કેટલા ટકા કહેવામાં આવે છે? 10%. નહીં, આપણે ગણીએ તો કે 9,000 રૂપિયા આપણી ખોટ ગઈ. હતા કેટલા? તો કે હતા આપણા 90,000 રૂપિયા અને ટકામાં બદલાવો તો ગુણ્યા 100. તો 1 2 3 1 2 3 1 0 1 0 9 9 ઉડી ગયા. શું વધ્યું? તો કે 10% છે એ મારી શું જોવા મળી? મને ખોટ જોવા મળી છે ને. સહેલું. પણ અહીંયા થોડુંક ફેરવીને દાખલાની અંદર વાત કરી છે એટલે થોડી ઘણી વાર વિદ્યાર્થીઓ કન્ફ્યુઝન થાય. વિદ્યાર્થી આવું કરે 20 ગુણ્યા 81,000. આમ પણ નથી કરવાનું, કારણ આ બધાની વાત છે, આ બધા ઉપર ફોકસ કરજો. ખાલી એને એવું કીધું ને એક DVD પ્લેયર 81,000 વેચવા, જો કે આવડો મોટો નફો તો ન થાય. 8100 નું કીધું હોત તો હજી તમે એમ સમજી શકત કે ના બરાબર છે, પણ નક્કી તો નથી કરવાનું ને કેવી રીતે કેટલા ટકા નફો થાય. કારણ કે આપને ખબર છે ઘણીવાર દાખલામાં આપને મૂંઝવણ માટે ઘણીવાર આવું બધું પણ કહી દેતા હોય છે. ક્લિયર મિત્રો? તો આ વાત હતી પણ આપણા એક ખોટ આધારિત દાખલાની. તો આમાં પણ આવું હોય છે. હજી એકાદો દાખલો જોઈ લઈએ કે સીધે સીધે નફા ખોટની વાત કરતા હોય તો આ લોકો છે આપણે કઈ રીતે વાત કરે છે. તો કે સ્વાભાવિક છે કે અહીંયા મને કીધેલું છે કે રામ 20 ડઝન રમકડા 375નું 1 ડઝનના ભાવે ખરીદે છે. હવે સમજો, 20 ડઝન રમકડા 375નું 1 ડઝન. આ 20 ડઝન રમકડા, સોરી શબ્દ લખો પેલા, હતા કેટલા? 20 ડઝન રમકડા અને સીધું 375નું 1 ડઝન રમકડા ખરીદે છે. મારે બસ આ જ જોવાનું છે કે આ 375 ગુણ્યા 20 એટલે થાય કેટલા. અહીંયા યાદ રાખજો, આ જે 375 છે એ ડઝનનો જ ભાવ છે, એટલે અહીંયા મારે બીજું કંઈ વિચારવા લાયક છે નહીં. તો 375 ગુણ્યા 20 કરું, આપણે જો ખબર હોય 37.5 એટલે 37.5 ને તમે આમ ફેરવો તો એના ડબલ કરો ને એટલે થાય 3ના અપૂર્ણાંકો આવડતા હોય ને તો આવું ફટાફટ આવડે. બરાબર? 375 37.1/2 37 દુ 74 ને 1 75 ના છેદમાં, બરાબર ને, 2 ઉડી ગયા એટલે સીધું કેટલા મળશે? 7,500. માની લો કે અહીંયા પોઈન્ટ હોત તો 37 ગુણ્યા 2 એટલે 74 ને 1 75. પોઈન્ટ નથી એટલે 1 0 ને આ બીજો 0, 7,500. આગળ જો દરેક એક રમકડું 30 ના ભાવે. હવે આ છે ને એક રમકડાનો ભાવ છે એટલે મારે શું કરવું પડે? તો કે થયા કેટલા લખવા પડે? તો કે પેલા તો 20 ડઝન, આ 20 શબ્દ લખું ડઝન, ગુણ્યા ડઝનમાં કેટલા હોય? આપણે ગુજરાતીમાં દર્જન, રેગ્યુલર શબ્દ આપણે બોલતા હોઈએ કે જનરલી અમારે સૌરાષ્ટ્રમાં કેળા ખરીદવામાં આવે તો ડઝનના ભાવે ખરીદવામાં આવતા હોય છે. બરાબર છે ને? અમુક વસ્તુ ડઝનના ભાવે મળે, ઘણી જગ્યાએ કિલોના ભાવે મળતા હોય છે. અહીંયા એટલે ડઝન, અને ડઝન એટલે આપણે ખબર છે કે સામાન્ય મેથેમેટિક્સમાં આપણે ડઝન એટલે 12 કહીએ. તો 20 ડઝન એટલે ગુણ્યા 12 અને એક નંગનો ભાવ ₹30 થાય. તો આ જે મને મળશે ને એ મને મારા જે કંઈ પણ રમકડા છે આ મારા રમકડાની થયેલી કિંમત, એટલે કે આપણે હતા અને થયા એટલે આપણે ખરેખર શબ્દ શું છે આપણો? તો કે આ મારી મૂળ કિંમત અને આ મારી શું છે? તો કે વેચાણ કિંમત છે. ચાલો કેટલા થશે? તો કે 12 તેરી 36 અને 36 દુને 72. જો 12 તેરી 36, 36 દુને 72, 0 કોઈ દી પીછા ન છોડે, 2 0 ના 2 0 એમને. એટલે 7,500 ના રમકડા લેવામાં આવ્યા અને 7,200 માં વેચી દીધા. યાદ રાખજો, વિદ્યાર્થી ભૂલ કરશે, અહીંયા ડઝન સમજી લેશે અથવા અહીંયા નંગ કરી નાખશે અથવા અહીંયા 20 ના 20 એમને રાખશે. જ્યાં જે વસ્તુની જરૂર છે ત્યાં કન્વર્ટ કરવું. ડઝનના ભાવ આપ્યો હોય તો ડઝન જ રાખવા, નંગના ભાવ આપ્યો હોય તો ડઝનમાંથી નંગમાં કન્વર્ટ કરવા જરૂરી છે. એટલે 20 ડઝન
એટલે કે 20 ગુણ્યા 12 30 રૂપિયા લેખે વેચે છે એટલે 7,200 કમાશે. એનો મતલબ કે કેટલા રૂપિયાની ખોટ ગઈ કહેવાય? તો કે 300 રૂપિયાની ખોટ ગઈ કહેવાય. 300 ની ખોટ હંમેશા હતા કેટલા? તો કે 7,500 ને આધારે જાય અને ટકામાં બદલાવો તો ગુણ્યા 100. 0 0 કેન્સલ, 25 તેરી 75 અને 25 ચોકું 100 એટલે મને 4% ખોટ અહીંયા જોવા મળશે. બરાબર મિત્રો? તો આવા પ્રકારના દાખલાઓ છે અહીંયા નફા અને ખોટની અંદર આવતા હોય છે. આપણે સ્પેશિયલ વાત કરી અમુક નફા આધારિત દાખલાઓ છે અને અમુક ખોટ આધારિત દાખલાઓ છે. અહીંયા સેપરેટ આપણે કેટલાનું લીધું અને કેટલાનું દીધું એના આધારિત આપણે અહીંયા વાત કરેલી છે. બરાબર મિત્રો? લગભગ હું માનું છું કે આ દાખલાઓમાં દરેક વિદ્યાર્થીઓને સમજાઈ ગયું હશે. છતાં પણ કાંઈ કન્ફ્યુઝન હોય તો હજી કહું છું કે કોમેન્ટ કરીને જણાવજો કે સાહેબ આ વસ્તુઓ વિશે ખ્યાલ ન આવ્યો તો આપણે જે એનો બીજો વિડીયો આવે તો એમાં પણ આપણે એને સમજાવવાનો પ્રયત્ન કરશું. હવે આના સિવાય બીજું રેગ્યુલર નફા અને ખોટમાં આવી રીતે સીધી કઈ રીતે વાત કરે? બે મસ્ત મજાના દાખલા મેં અહીંયા મૂકેલા છે. હવે એક તો પેલા એવું થાય કે ઘણી બધી વખત વિદ્યાર્થી દાખલો જોવે ને તો એને સમજાય જ નહીં કે આ દાખલાની અંદર મને શું કહેવામાં આવ્યું છે. પણ આપણે હતા અને થયા વાળી જો તમે મેથડ વાપરશો એટલે તમને સહેલાઈથી ખબર પડી જાય કે સાહેબ ઓકે મને અહીંયા પરફેક્ટ રીતે સમજાઈ ગયું છે. જોજો, એક ટેબલ 400 ના બદલે 350 વેચવાથી નુકસાન 5% ઘટે છે. એક ટેબલ 400 ના બદલે 350 વેચવાથી નુકસાન 5% ઘટે. ભાઈ સોરી, ઘટે નહીં, કેવું થાય છે? વધે. આ શબ્દ ઉપર ન જાઓ, એ વધે છે ઘટે છે એ નથી જોવાનું. મુદ્દો એ છે કે 5% નુકસાન થાય છે. બરાબર? ઊંધું કરી નાખો તો હાલે ને. 350 ના બદલે 400 વેચવામાં આવે તો નુકસાન 5% વધે છે, આ ઘટે છે. બરાબર? હાલો, હવે આને ગણાય કેવી રીતે? હવે આપણે આમ ગણીએ. હતા કેટલા? તો કે 400. થયા કેટલા? તો કે 350. ફેરફાર કેટલાનો આવ્યો? તો કે 50 રૂપિયાનો. આ 50 રૂપિયા તો ખોટ છે ને આપણી. હવે તમને મને ખબર છે કે જો મને મૂળ કીધું હોત ને કે ટેબલની ખરેખર હતા, આ હતા નથી, આ હતા છે એ તો અહીંયા વાત છે. પણ હવે મને એમ કીધું છે કે આ 50 રૂપિયા મેં ઓછા લીધા ને એટલે 5% નુકસાની વધી ગઈ. તો અહીંયા સીધો જવાબ આપવાનો કે જે 5%ની સામે 50 રૂપિયા છે તો મને પૂછે કે 100%ની સામે કેટલા? એટલે 50 ગુણ્યા 100 ભાગ્યા 5, 5 દાન 50. આનો મતલબ આ ટેબલની કિંમત કેટલી હશે? આ ટેબલની મૂળ કિંમત તમને મળશે કેટલી? 1000 રૂપિયા મળશે. અહીંયા શું સમજવાનું છે? તો કે હતા કેટલા અને થયા કેટલા. પણ વાત તો એ જ છે ને કે 50 રૂપિયાની ખોટ ગઈ, પણ અહીંયા મને સામેથી કીધું છે કે આ 50 રૂપિયા છે એટલે કેટલા ટકા છે? તો કે 50 રૂપિયા એટલે આપણા 5% છે. ક્લિયર મિત્રો? છે સહેલું? હજી એક જો આવો નવો દાખલો કે અહીંયા મેં હતા અને થયા પણ મને ટકાવારી ઓલરેડી એને મને સામેથી આપી દીધી છે એટલે એના આધારે પણ હું અહીંયા ગણી શકું છું. જો આવો હજી એક દાખલો છે. એક રમકડું 1000 ના બદલે 1010 વેચવાથી ફાયદો 5% વધે. 1000 વેચવાને બદલે 1010 વેચો તો મને ખબર છે કે 10 રૂપિયા વધુ મળે એટલે 10 રૂપિયા નફો થયો કહેવાય. અને આ 10 રૂપિયા નફો એટલે કેટલા ટકા કીધા? 5%. એટલે 5% એ 10 રૂપિયા તો 100% એ કેટલા? તો 100 ગુણ્યા 10 ભાગ્યા 5, 5 દૂને 10, 100 ગુણ્યા 2 એટલે કેટલા? 200 રૂપિયા મને મારી શું મળી જશે? મૂળ કિંમત. જો આમ નથી કરવું, આ આવડતું હોય તો કાંઈ વાંધો નહીં. 5 દૂને 10, 100 ગુણ્યા 2 એટલે 200. કોઈને આમ આવડતું હોય 20 50 100, 20 દાણ 200. કારણ કે ત્રિરાશિ તમને મને ખબર છે ગમે એ રીતે થાય, જેમ મજા આવે એમ થાય. તો ક્યારેક આવી બે જુદી જુદી વેચાણ કિંમતના આધારે પણ કંઈક દાખલા પૂછતા હોય છે. તો આવા દાખલાઓ પૂછાય તો પણ ખાસ ધ્યાન રાખજો. મેઇન મુદ્દો એટલા માટે સમજાયો કે જો આ હતા અને થયાના આધારે તમે કરશો, જે વધુ આવ્યા એની ટકાવારી ઓલરેડી તમને આપેલી છે એટલે તમને સમજવામાં સરળ રહેશે. ક્લિયર મિત્રો? આ એકદમ સરસ મજાની વાત હતી. આગળ વધીએ. આગળ આપણે શું સમજવાનું છે? આ દાખલાઓ તો એકદમ સરળ છે કે ભાઈ કોઈ વસ્તુ મેં લીધી છે, કોઈ વસ્તુ મેં વેચી છે, હવે નફો છે કે ખોટ એ જ ગોતવાની છે. પણ આપને કેવું પૂછાય છે કે આપને એવી વસ્તુ પૂછાય છે કે એક વ્યક્તિ છે એ કંઈક લે છે, પછી એ જે નફા સાથે લે છે કે ખોટ સાથે એ બીજા વ્યક્તિને વેચી દે છે. એ આપણે આમાં જોઈ લીધું, ચાલો નફો કરવો હોય ખોટ કરવો હોય સીધું એક વ્યક્તિ હોય તો થઈ જાય. પણ આગળ એ વાત કરેલી હોય છે કે એ વ્યક્તિ છે એ પોતે બીજા વ્યક્તિને વેચે છે, પણ બીજો વ્યક્તિ છે એ પાછો ત્રીજા વ્યક્તિને વેચી દે છે.
એટલે જેને કહેવામાં આવે છે સતત વેચાણ, એક વ્યક્તિ બીજાને, બીજા વ્યક્તિ ત્રીજાને. આને કઈ રીતે ગણી શકાય એને સમજાવવાનો પ્રયત્ન કરીશું. અને સાદી ભાષામાં કહું તો જે ટકાવારીમાં ચોથા ભાગમાં વસ્તી ગણતરી આધારિત દાખલાઓ શીખ્યા છે એ જ દાખલાઓ ખરેખર આપણે અહીંયા સમજવાના છે. છતાં પણ સમજાવું છું બેઝિક રીત સાથે, એટલે તમને સમજવામાં ક્યારેય પ્રશ્ન થાય નહીં. ચાલો શું વાત કરી છે આગળ જોઈએ તો કે એક વ્યક્તિ છે એ એક રમકડું 7,840 ખરીદે છે. મુસાફરી ખર્ચ રૂપિયા 160 થાય છે. સાહેબ સીધું કહી દો 7,840 પ્લસ મુસાફરી ખર્ચ 160. મજાક માટે કીધું એવું લાગે છે, સીધું કહી દીધું હોત તો સાહેબ આ રમકડું કેટલાનું લીધું? 8,000નું લીધું. હવે સમજો, અહીંયા મને કીધું છે કે જો 20% નફો કમાવો હોય તો આ રમકડું કેટલામાં વેચવું પડે. મારે શું કરવાનું છે તો કે મારે 20% નફો કમાવો છે. હવે અહીંયાથી પેલો પ્રશ્ન ચાલુ થાય છે કે નફો કે ખોટ કોના ઉપર ગણાય? એટલે આપણે અગાઉ શીખી ગયા કે નફો કે ખોટ હંમેશા જે હતા ને એના ઉપર ગણાય. અને હતા એટલે આપણી જ આ જેને શું કહેવામાં આવે છે? આપણી મૂળ કિંમત. બરાબર ને? અહીંયા મૂળ કિંમત શબ્દ લખો તોય વાંધો નહીં, અહીંયા પડતર કિંમત શબ્દ લખો તોય વાંધો નહીં. એટલે 20% છે હંમેશા 8,000 ઉપર ગણાશે. અહીંયા ક્લિયર થઈ ગયું. અહીંયા બીજું કાંઈ વિચારવાનું નથી, કારણ કે આગલા દાખલાઓમાં આપણે શીખી ગયા કે જે નફો કે ખોટ ગણાય છે એ હંમેશા જે હોય ને એના ઉપર ગણાય. એટલે હોય કોણ? તો કે મૂળ કિંમત 8,000 છે. જો 20% નફો કમાવવો હોય તો કેટલામાં વેચવું પડે? 2-3 રીતે નાની નાની રીતે સમજાવવાનો પ્રયત્ન કરું છું કે આ દાખલો કઈ રીતે ગણાય. તો રેગ્યુલર મને ખબર છે કે આ 8,000 રૂપિયા છે. આ 8,000ના 20% કરો તો 8,000ના 20% એટલે 0 0 કેન્સલ, અને 8 દૂને 16 એટલે 1,600 રૂપિયા છે એ શું થઈ જશે? તો કે નફો થઈ જશે. હવે બીજું કે નફો હોય તો કિંમત વધારવી પડે કે ઘટાડવી પડે? તો હવે આવું શીખવાનું ન હોય. સામાન્ય તો આપને ખબર જ છે કે નફાની જ્યારે વાત આવે એનો મતલબ એવો કે મૂળ રકમ છે એના કરતાં રૂપિયા કેવા હોવા જોઈએ? વધુ હોવા જોઈએ. એટલે 8,000 છે એ 8,000 મારી મૂળ કિંમત હતી, પ્લસ નફો મને કેટલો મળ્યો? તો કે પ્લસ નફો મને જોવા મળશે 1,600 રૂપિયા. એટલે એનો મતલબ કે મારી વેચાણ કિંમત છે એ વેચાણ કિંમત થઈ ગઈ 9,600 રૂપિયા. કેટલી થઈ ગઈ? 9,600 રૂપિયા. આ મારી પેલી બેઝિક રીત છે. સામાન્ય તો 1% વાળી જ્યારે તમને પૂછે તો હંમેશા તમે આ રીતે ગણી શકો છો. ચાલો આમ નથી કરવું તો કઈ રીતે ગણી શકાય? તો બીજી રીત કઈ છે? તો બીજી રીત છે જેને આપણે કહીએ છીએ ટકાવારી વધારા ઘટાડા સાથે. કેમ ટકાવારી વધારા ઘટાડા સાથે? હું કહું છું કે કોઈ વસ્તુની કિંમત 100% છે, મારે 20% નફો કમાવો છે, તો એ 100% છે, 20% નફો કમાવો છે, એટલે આ વસ્તુની કિંમત 120% થઈ ગઈ એમ કહેવાય. ડન છે. કોઈ એમ કહે છે કે મારે 30% નફો કમાવો છે, 100 રૂપિયાની વસ્તુ છે, 30% નફો કમાવો છે, હું કહી શકું કે વસ્તુની કિંમત 130% થઈ ગઈ? ઓકે. કોઈ કહેશે કે ખોટ છે 10%, તો આ વસ્તુની કિંમત 90% થઈ ગઈ. તો અહીંયા હું આમ કહી શકું કે 8,000નું રમકડું હતું, 20% નફો મેળવ્યો છે, એનો મતલબ મારે એ વસ્તુની કિંમત 120% કરવાની છે. એટલે કે 8,000 રૂપિયાના 120% કરો એટલે તમને સીધો સવાલનો જવાબ મળશે 0 0 કેન્સલ, 12 × 8 = 9,600. આને કહેવાય શું કહેવાય? તો કે નફા અથવા ખોટની વધારા ઘટાડા સાથેની ટકાવારી. શું કહેવાય? તો કે નફા અથવા ખોટની વધારા ઘટાડા સાથેની ટકાવારી. તમે આવી રીતે પણ આ સવાલનો જવાબ આપી શકો છો. હવે પ્રશ્ન એ છે કે ક્યારે આ મેથડનો ઉપયોગ કરવો ને ક્યારે આ મેથડનો ઉપયોગ કરવો. તો જુઓ મિત્રો, સીધું માત્ર એક જ વસ્તુ વિશે વાત હોય ત્યારે તમે સીધું આ કરી શકો છો, આ પણ કરી શકો છો, પણ અહીંયા સમજવાનું આટલા પૂરતું સીમિત નથી. સમજવાનું એ છે કે એક વ્યક્તિએ 8,000નું લીધું, એને 20% નફો કમાવ્યો, એટલે કે 9,600માં બીજા વ્યક્તિને વેચી દીધો. હવે શું થશે? હવે એવું કહેશે કે બીજો વ્યક્તિ 10% નફો લઈને ત્રીજા વ્યક્તિને વેચે છે, એટલે મારે અલગ અલગ સ્ટેપ કરવા પડશે. એટલે અહીંથી પાછું આગળ વધવું પડશે કે 9,600ના 10% પાછા કરવા પડશે. એટલે 9,600ના 10% કરો એટલે 0 0 કેન્સલ. ખબર જ છે કે સાહેબ 0 કાઢી નાખો એટલે કેટલા આવશે? 960. એટલે 9,600
પ્લસ 960 બરાબર, બે ભેગા કરી નાખો. ચાલો કેટલા થશે તો કે 0 પછી 6 9 ને 6 15 નો પાચડો વધી 1 9 ને 1 10 10,560 રૂપિયામાં હવે આ વ્યક્તિ બીજા વ્યક્તિને વસ્તુ વેચશે. તો અહીંયા મારે આવી રીતે નથી કરવું. અહીંયા કેટલા સ્ટેપ થયા, પહેલું સ્ટેપ, બીજું સ્ટેપ, જવાબ આવ્યો, ત્રીજું સ્ટેપ, વળી જવાબ આવ્યો, ચોથું સ્ટેપ. આવી રીતે નથી કરવું મારે. તો હું અહીંયા પણ કરી શકું છું. અહીંયા બે રીતે થશે. અહીંયા આમ પણ કરી શકાય કે આ 9,600 છે, આ 10% નફો એટલે સીધા એના 110 લઈ શકાય કે ન લઈ શકાય તો કે બરાબર છે. ચાલો 0 0 કેન્સલ, 960 ગુણ્યા 11 એટલે સીધો જવાબ મળશે 10,560. જો કઈ રીતે કર્યું તો કે જો 0 નો 0 લખી નાખ્યો. હવે સમજાવું. 0 નો 0 લખી નાખ્યો, પછી 6 ના 6 લખી નાખ્યા, આ બાજુ 9 ના 9 લખ્યા, આમ 6 ના 6 લખ્યા, 9 ના 9 લખ્યા, 9 ને 6 15 એટલે આમ 15 લખ્યા, એટલે 6 ના 6 5 ના 5 અને 9 ને 1 10. વળી કોકને એમ થાય સાહેબ આ કામ તમે આમ કેમ મોઢે કરો છો? આ 11 ની ચાવી 11 નો ગુણાકાર છે કે બે સંખ્યાને છૂટા પાડો, બેયનો જે સરવાળો થાય છે એ બેયનો સરવાળો છેલ્લેથી મૂકી દો, એટલે કે ડાબી બાજુથી મૂકી દો અને જે સરવાળો આવશે એ આપણી 11 ગુણાંકની સાચી કિંમત થશે. તો આવી રીતે પણ મને 10,560 મળશે. તો ઘણા વિદ્યાર્થીઓ કહેશે કે સાહેબ હવે અહીંયા પણ બે જુદા જુદા સ્ટેપ કરવામાં આવ્યા છે. હવે આપણે આ બે જુદા જુદા સ્ટેપ નથી કરવાના, કારણ કે આ બે જ્યારે એક વ્યક્તિ બીજાને વેચે ને બીજો ત્રીજાને વેચે ત્યારે આ બધું કરવાને બદલે, જોજો ખાસ સમજો, આ બધું કરવાને બદલે હું સીધી સતત વધતી ટકાવારી એટલે 8,000 હતું, હું 20% નફો લઈને એટલે 120 ભાગ્યા 100. હવે જો હું જવાબ મેળવું તો 9,600 અહીંયા લખ્યા ને. હવે માની લો કે આ 9,600 નથી લખવા, તો હું આના બદલે આટલું અહીંયા લખી શકું કે નહીં, અને પછી સીધી ગુણ્યા 110. તો આવી રીતે હું સતત વધારા ઘટાડાની ટકાવારી સાથે પણ અહીંયા લખી શકું છું. આ વસ્તુ આપણે ટકાવારીના ભાગ નંબર 4માં વસ્તી ગણતરી આધારિતમાં પણ વાત કરેલી છે કે આ જ રીતે દાખલો પૂછાય. એક વ્યક્તિ 8,000નું વસ્તુ ખરીદે છે, 20% નફો ચડાવીને બીજાને અને બીજો 10% નફો ચડાવીને ત્રીજાને વેચે છે. તો એનો મતલબ છેલ્લે ત્રીજો વ્યક્તિ કેટલામાં ખરીદશે? ઊંધું. એક ગામની વસ્તી 8,000 છે. આ જ દાખલો, કંઈ નો ચેન્જ છે જ નહીં, ખાલી શબ્દો બદલી ગયા. એક ગામની વસ્તી 8,000 છે, પેલા વર્ષે 20% વધે છે, બીજા વર્ષે 10% વધે છે, 2 વર્ષ પછી વસ્તી કેટલી થશે? સીધો જવાબ મળશે 10,560. તો જ્યારે કોઈ એક વ્યક્તિ બીજાને, બીજો વ્યક્તિ ત્રીજાને એમ વેચે છે ત્યારે હંમેશા આપણે આ જે મેથડ છે સતત ટકાવારી વધારા ઘટાડા સાથેનો જ ઉપયોગ કરશું. આપણે બીજી એક પણ મેથડનો અહીંયા ઉપયોગ કરવાનો થતો નથી. જો નથી ખબર પડતી તો તમે કરી શકો 8,000ના 20%, અથવા કોઈ એવી ટકાવારી છે કે જે તમે મોઢે કરી શકો છો, અથવા તમે ઉતાવળથી સરવાળા બાદબાકી કરી શકો છો. 10%, 20%, 25%, 50%, પણ ક્યાંક 15% આવ્યા, ક્યાંક 21% આવ્યા, ત્યારે એનો મતલબ એ લોકોએ તો એનો છેદ ઉડે એવો જ દાખલો આપ્યો, એમને તો કોઈ દી આપવાના છે નહીં. અને યાદ રાખજો કે હંમેશા કોઈ પણ દાખલામાં ગમે એવી ટકાવારી આવે એનો છેદ ઉડતો હશે એ 100%ની વાત છે. આપણે એમાં બીજું કાંઈ કન્ફ્યુઝન કરવા જવાની જરૂર છે નહીં. તો આ જ રીતના આપણે આગળ વધતા જઈએ અને પછી 2-3 દાખલાઓ જોઈએ કે બીજા દાખલાઓ છે એ દાખલાઓમાં કઈ કઈ રીતે આપણે વાત કરેલી છે. શું કીધું છે જો કે મોહન એક સાયકલ છે એ 3200માં ખરીદે છે, 15% નફો ચડાવી રવિને વેચે છે. હવે મારે પહેલા તો 3200ના 15% કરવા પડશે. 3200ના 15% કરું પછી 3200માં પ્લસ નહીં, આપણે અહીંયા મેથડ કરવાની નથી. સૂત્ર અહીંયા એકવાર લખી દઉં છું. માનો કે આગળ સૂત્ર નહોતું લખ્યું, શું લખવાનું તો કે જો જોવા જાવ ને તો લખવાનું હાલની કિંમત ગુણ્યા ટકાવારી વધારા ઘટાડા સાથે બરાબર શું લખવાનું? પછીની કિંમત. હવે કોઈ કેમ કે ટકાવારી વધારા ઘટાડા સાથે કેટલી વાર લેવાનું? જેટલી વાર આપ્યું હોય એટલી વાર લેવાનું. ત્યાં તમે સતત શબ્દ વાપરવો હોય તો પણ વાપરી શકો. સતત વધારા ઘટાડા સાથે એટલે એક પછી બીજું, બીજા પછી ત્રીજું, ત્રીજા પછી ચોથું, જે આવે. ચાલો ગણીએ દાખલો આપણે આવડવા. શું કીધું છે કે મોહન એક સાયકલ 3200માં ખરીદે છે, હાલની કિંમત કેટલી? 3200. 15% નફો ચડાવી રવિને વેચે છે. 15% નફો એટલે 115 ભાગ્યા 100 કરી શકાય. વધારા સાથે લખી મેં. આગળ રવિ 25% નફો ચડાવી તેજસને વેચે છે,
ચાલો 25% નફો એટલે 125 ભાગ્યા 100 થાય. તો હવે પ્રશ્ન એ છે કે તો તેજસે આ સાયકલ કેટલામાં ખરીદી હશે? છે સહેલું મિત્રો. દરેક વખતે એક સવાલ દરેક વખતે આવવાનો છે જ કે આ રકમના છેદ કઈ રીતે ઉડાડવા. ઘડિયા આવડવા જરૂરી છે, ચાવીઓ આવડવી જરૂરી છે. આ શબ્દનું વારંવાર હું રિપીટેશન કરતો રહીશ. ચાલો તો આનો છેદ ઉડાડીએ. કઈ રીતે ઉડશે? ચાલો સૌથી પહેલા 0 કેન્સલ કરવાના, બરાબર. હવે એને ધ્યાનથી જો, આ મને ખબર છે કે આ જે સંખ્યા છે હું આમ કરી શકું 25 5 125 25 ચોકું 100. આ બે છે એ 25 વડે ઉડવાના છે. આગળ આ 4 8 ને 32 થશે. 8 5 ને 40 ગુણ્યા 115 કરવાના છે. 40 ગુણ્યા 115 તમે સીધો 4 વડે ગુણાકાર કરો તોય હાલે, બરાબર છે ને. અથવા ઘણા આમ પણ કરી શકે. આ 115 છે એને છૂટા પાડી દો. 100 + 15, જોજો મજા આવશે. 100 ગુણ્યા 40 એટલે આ 40 અને 100 એટલે 4000 થઈ ગયા. 15 ચોક ને 60, 60 અને 1 0 600. ટોટલ સવાલનો જવાબ મળશે મને 4600. પણ આ મોઢે કરવાનું, બરાબર. ગણીને કરશો તો આ જ થાય 0 ને 0. 5 15 ચોકું 60 ના 60 વધી ચડી 6 4 1 4, બરાબર. સીધે સીધું લખી નાખો, કાંઈ પ્રશ્ન છે નહીં. એક એક આંકડો લેવો હોય તોય વાંધો નહીં. 0 નો 0, 5 ચોક 20 ની 0 વધી આવી 2, 4 1 4 ને 2 6, 4 1 4 4600. તો અહીંયા જે મેં વાત કરી છે એ ટકાવારીની સતત વધારા ઘટાડા સાથેની વાત કરી છે. ઘણા મિત્રો એમ પણ કહેશે કે સાહેબ હવે આમ કરવું હોય તો આ 3200 ના પેલા પ્લસ 15% કરી અહીંયા લખી નાખવું, એમાં જે આવે એ પ્લસ એના 25% લખી નાખવું, જે આવે એ પાછા અહીંયા પ્લસ, જવાબ મળી જશે 4600. પણ પ્રશ્ન આ નથી. પ્રશ્ન એ છે કે આ લોકો શું કરશે? તો કે આ લોકો તમને ઘણીવાર છે ને આ નહીં આપે, આની માથે મારી દેશે ચોકડી અને તમને આ આપશે. અહીંયા લખેલું હશે કે મોહન એક સાયકલ ખરીદે છે, કિંમત નથી લખી. 15% નફો ચડાવી રવિને અને 25% નફો ચડાવી રવિ તેજસને, અને તેજસ આ સાયકલ 4600 માં ખરીદે છે. આમ કરી નાખશે, છેલ્લી કિંમત આપશે. તો એના માટે આ મેથડ છે એ બેસ્ટ છે. 100% તમને ઉપયોગી થશે. બીજું, તમે ઓપ્શન આધારિત જાઓ તો પણ મને વાંધો નથી. કોઈ સંખ્યા 25 વડે ડિવાઈડ છે, કોઈ સંખ્યા 15 વડે ડિવાઈડ છે, બરાબર. તમે આમ પણ સવાલનો જવાબ આપી શકો છો. પણ દરેક વખતે તમને 100% સચોટ ટ્રાયલ અને એરરની આપણે અહીંયા વાત કરવાની છે ને. હું તમને આખો કન્સેપ્ટ સમજાવું છું ખાસ. ચાલો તો આ તો આપણો પહેલો દાખલો જોઈએ ને પછીનો દાખલો. પછીના દાખલામાં આપણે શું શું વાત કરી છે? આવો જ એક દાખલો છે એના પછીનો 11 નંબરનો. શું કીધું છે કે જય એક મોબાઈલ છે એ 6500 નો ખરીદે છે. ચાલો જય છે એ 6500 નો ખરીદે છે, એ લખ્યું 6500 નો મોબાઈલ ખરીદે છે. 30% નફો ચડાવી વિજયને વેચે છે. ચાલો 30% નફો હું સીધું લખીશ 130 ભાગ્યા 100. આગળ વિજય છે એ 20% ખોટ સાથે ધનંજયને 20% ખોટ. 20% ખોટ એટલે શું થઈ જશે મિત્રો? તો કે 20% ખોટ એટલે કેટલા થઈ જશે? તો કે 80 થઈ જશે. છે સહેલું. ટકાવારી વધારા ઘટાડે સાથે જ સતત મુક્તિ જાવી. ચાલો આપણે આનો છેદ ઉડાડીએ એટલે આપણે સવાલનો જવાબ મળશે. સૌથી પહેલા તો આપણે આવડવા લાયક એક જ 0 0 કેન્સલ, બીજું 2 0 2 0 અહીંથી પણ તમે કેન્સલ કરી નાખો. 65 ગુણ્યા 13 8 104. ચાલો તો 65 ગુણ્યા 100 એટલે 6500 પ્લસ 65 ગુણ્યા 4 એટલે 130 અને 260 એટલે સવાલનો જવાબ આવશે 6760. શું કર્યું? 100 જુદા પાડ્યા એટલે 6500 અને 65 ગુણ્યા 2 કર્યા. 2 એટલે 6 દુ 12 એટલે 120 ને 5 દુ 10 130. 130 ને 130 260. 6500 વત્તા 260 એટલે સવાલનો જવાબ મળી ગયો મને 6760. તો અહીંયા પણ જય જે મોબાઈલ ખરીદે છે 6500 નો, 30% નફો ચડાવી વિજયને વેચે, અને વિજય જે 20% ખોટ સાથે ધનંજયને વેચે, તો ધનંજય છે આ મોબાઈલ કેટલામાં ખરીદે છે? 6760 રૂપિયામાં મોબાઈલ ખરીદે છે. તમને કોઈ રકમ મૂકતા ફાવી જશે. છેદ ઉડાડવા છે એ એક સવાલ છે, એ મહત્વનો છે. વાત અહીંયા 20% 30% આવશે ને ત્યારે કોઈ પણ મૂંઝવણ જેવું છે જ નહીં. વાત ક્યારે નડે છે? તો કે જ્યારે કોઈ અપૂર્ણાંક ટકાવાળી તમારી સામે આવે ને ત્યારે તમને કન્ફ્યુઝન થાય છે. જોઈએ પછીનો દાખલો. લગભગ તો એવો પ્રયત્ન કર્યો છે કે આના પછીનો જે એમાં અપૂર્ણાંક ટકાવારી, હા બરાબર, અપૂર્ણાંક ટકાવારી જ મૂકી છે. જોઈએ અહીંયા શું કીધેલું છે આપણે. તો કે અહીંયા વાત કરી છે કે કરણ છે એ એક બાઇક 17500 માં ખરીદે છે.
14.2 નફો મેળવીને કોને વેચે છે? તો કે કૃપાલીને વેચે છે. કૃપાલી 25% ખોટ કરીને કોને વેચે છે? તો કે દિવ્યાને વેચે છે. તો દિવ્યા આ બાઇક કેટલામાં ખરીદશે? સવાલ એ નથી કે 17,500 માં લીધું કરણે, નો પ્રોબ્લેમ, પણ પ્રશ્ન એ છે કે 17,500 ના 14.2 કરવા કઈ રીતે? એટલે વિદ્યાર્થી અહીંયા અલગથી કરશે કે 17,500 ગુણ્યા 14.2 ટકા કાઢો એટલે છેદમાં 100. 14 સત્તા 98 ને 98 ને 2 100, એટલે એનો મતલબ શું? 14 સત્તા 98 100 ના છેદમાં 7, એટલે આટલું કાઢીને વળી લખશે 100 ના છેદમાં 7. અંશનો છેદ છેદમાં 100 ગુણ્યા 7, 100 કેન્સલ થઈ ગયા એટલે લખશે 7મો ભાગ. અને પછી કરો 17,500 નો 7મો ભાગ. 7 દુ ને 14, 15 16 17, 7 પંચા 35, 2500 રૂપિયા વધારવાના, એટલે 17,500 પ્લસ 2500 રૂપિયા વધારો, એટલે એનો મતલબ 0,0,0,0,2 આ 20,000 રૂપિયાનું બાઇક છે એને પડ્યું. આપણે આટલી બધી માથાકૂટ કરવાની જ નથી. શું કામ નથી કરવાની એ કહું. આપણે અપૂર્ણાંકમાં શીખ્યા છીએ કેવી રીતે અને શું શીખ્યા છીએ? તો કે જો 14.2 હોય તો આને લખાય 1/7. આ 100% દરેક મિત્રોને આવડે. અને જો ન આવડતું હોય તો ટકાવારીનો પેલો ભાગ જોઈ લેવો. અને જો ટકાવારીનો પેલો ભાગ ન જોવો હોય તો આ અપૂર્ણાંકની એક રીલ ઇન્સ્ટાગ્રામમાં મૂકેલી છે, એ પણ જોઈ લેવી. ખાલી રીલ્સ જો ખબર પડી જશે અપૂર્ણાંકો કયા કયા ને કેવા હોય. હાલો, હવે સમજાવ્યું તો શું? મેં સમજાવ્યું હતું નફો હોય તો 7 ને 1 લખાય 8/7, અને જો ખોટ હોય તો લખાય 7 માંથી 1 હોય તો 6/7. અહીંયા શું છે મિત્રો? અહીંયા નફો છે, સીધું લખી નાખવાનું અહીંયા 8/7. જરાય બીજી ચિંતા કરવા જવાની જરૂર છે નહીં. મારે હું કરું એ કાંઈ ચિંતા નથી કરવાની. આ થઈ ગયું સીધું આગળ. 25% ખોટ કરીને વેચે. જો 25% ખોટ ને એટલે તમે આમ લખી શકો કે ન લખી શકો? શું થાય? 75/100. ઘણા આમ પણ લખે 25% એટલે ચોથો ભાગ. 25% એટલે કેટલામો ભાગ થયો? ચોથો ભાગ. 4 માંથી 1 જાય એટલે 3/4. જો આ 3/4 જ છે કે નહીં? 25 તેરી 75, 25 ચોખ્ખું 100. એ જ વસ્તુ છે અહીંયા. પણ આખી ટકાવારી હોય ને ત્યારે વાંધો નથી. અપૂર્ણાંક હોય ને ત્યારે સૌથી મોટું કન્ફ્યુઝન થાય. એટલે આપણે આ શીખા છીએ. જો નફો હોય તો ઉમેરી દેવાનું અને ખોટ હોય તો બાદ કરી દેવાનું. બરાબર? આટલી જ વસ્તુ આપણે યાદ રાખવાની છે. ચાલો સોલ્યુશન લઈ આવીએ. શું છે સોલ્યુશન? આ કાઢી નાખું છું. બરાબર? સોલ્યુશન લઈ આવીએ તો મને ખબર પડી કે સાહેબ અહીંયા 4 દુ ને 8 તો થવાનું જ છે. આ 7 વડે ઉડાડું એટલે અહીંયા 25 તો આવવાના છે. ક્યાંથી લખ્યા? તો કે અહીંયા મેં ગુણા લખ્યા હતા. 7 દુ 14, 3 વૈધા 15 16 17 એટલે 35 થયા. 7 પંચા 35 એટલે 2500. 2500 ગુણ્યા 2 એટલે 5000 ને 5000 ગુણ્યા 3 એટલે સવાલનો જવાબ મળી ગયો કે એનો મતલબ કે આ બાઇક છે એ કેટલામાં હવે દિવ્યાને વેચશે? એટલે કે દિવ્યા કેટલામાં ખરીદશે? તો કે દિવ્યા છે આ બાઇક છે એ 15,000 રૂપિયામાં ખરીદવાની છે. બરાબર મિત્રો? એકદમ સરળ વસ્તુ, પણ સમજવા લાયક એ વાત છે કે જો અપૂર્ણાંક હોય તો અહીં અપૂર્ણાંકને તમે કઈ રીતે અહીંયા તમે ગણી શકો છો. સીધું અને સરળ વાત છે. નફો હોય તો 7 ને 1 8 કરવાના, ખોટ હોય તો 7 માંથી 1 જાય તો 6 કરવાના. છે સહેલું મિત્રો? પણ અહીંયા માત્ર પ્રશ્ન નથી રહેતો. અહીંયા તો મેં કીધું એમ કે તમને એમ થાય 17,500 ના કરી નાખું 14.2 પણ તમને લોકો 17,500 નહીં આપે. સીધા કેટલા આપશે? 15,000. તો તમે શું કરશો? જોઈએ એના પછીનો દાખલાઓ, જેમાં તમને શરૂઆતની નહીં પણ તમને કઈ કિંમત આપેલી હશે? તમને અંતની કિંમત આપેલી હશે. ચાલો જોઈએ પછીનો દાખલો. અને પછીના દાખલામાં શું કીધું છે? તો કે રવિ એક રમકડું ખરીદે છે. જો ખાલી શબ્દ એટલો જ પ્રયોગ કર્યો છે. રવિ એક રમકડું ખરીદે છે. હવે 15% નફો ચડાવી એને વિપુલને વેચે છે. હવે રવિ કેટલામાં લે છે એ તો મને ખબર જ નથી. 15% નફો ચડાવવાનો છે. 15% નફો એટલે 115/100 થશે. જો આ કિંમત ખબર હોત તો વાંધો નહોતો, તો અહીંયા લખી નાખત સીધા. જે કિંમત છે એના 15% પ્લસ કરીને મૂકી શકાય. પણ અહીંયા એવી તો કઈ વાત જ નથી, કિંમત જ નથી આપી. આગળ વિપુલ 10% નફો ચડાવી હરપાલને વેચે છે. ચાલો 10% નફો ચડાવો. 10% એટલે 110/100 કરવાના છે. અને છેલ્લે કીધું છે કે હરપાલ છે આ રમકડું 7,590 માં ખરીદે છે. અને અહીંયા લખાશે 7,590. બસ આ વસ્તુ છે એ આપણા માટે ખાસ સમજવા લાયક છે. તો પ્રશ્ન એ છે કે શરૂઆતમાં જે રવિ હતો ને, એ શરૂઆતમાં રવિએ રમકડું કેટલામાં ખરીદ્યું હશે?
બરાબર મિત્રો, તો હવે આને કઈ રીતે સોલ્યુશન લઈ આવીએ? તો આપને ખબર છે કે સાહેબ આમાં કાંઈ ચિંતા ન હોય, એક્સ અહીંયા રાખવાનો, આ બધું સામે જાય એટલે 7590 ગુણ્યા બે ઊંધા થઈ જાય 100/115 અને 100/110. પ્રશ્ન એ છે કે સાહેબ હવે આપણા માટે છેદ ઉડાડવાનું છે ને એ મહત્વનું છે. હું એક જીરો કેન્સલ કરી નાખો એટલે મને જીરો કેન્સલ થયો ને એટલે બહુ મજા આવી. આગળ હવે બીજું કઈ ઉડે એવું છે તો કે એક યાદ રાખવાનું, કોઈ પણ છે ને તમને પંચા આવડવા જોઈએ. 2 પંચા 3 પંચા 4 પંચા 10 પંચા સુધી વાંધો નહીં, પછી 11 પંચા 12 પંચા 13 પંચા 14 પંચા 20 પંચા, પછી 21 પંચા 22 પંચા 23 પંચા બધાને ફટાફટ આવડે. યાદ રાખજો, એકવાર પંચા તો આવડવા જોઈએ. તો અહીંયા ધ્યાનથી જોવો ને ખબર પડી જાય કે 20 પંચા છે ને 100 થાય અને 23 પંચા છે ને 115 થાય. પાછળ પાંચડો શું કામ પંચાનો હોય તો પાછળ પાંચડો આવે ને એટલે પંચા આવડતા હોય ને તો ઘણું બધું સોલ્યુશન સહેલું પડી જાય. હવે મારા માટે છે કે ઉપરની જે સંખ્યા છે એ 759 એ 23 વડે ઉડાડો તોય ચાલશે, 11 વડે ઉડાડો તોય ચાલશે, 100% બે વડે ઉડતી હોવી જોઈએ. ચાલો હું પેલા 11 વડે ઉડાડવાનો પ્રયત્ન અહીંયા લખીને કરું તો કે 759 ભાગ્યા 11, 11 6 66, 77 તો નહીં થાય. કેટલા વધ્યા તો કે 9, ઉપરથી ઉતાર્યો 9, 11 9 99, કેટલા વધ્યા તો કે જો હું 11 વડે છે ઉડાડીશ તો અહીંયા 69 મળશે અને 23 તેરી 69. સવાલનો જવાબ કેટલો આવશે? જો 3 દૂને 6, આ 0 અહીંયા, આ 2 0 અહીંયા. સવાલનો જવાબ આવશે કેટલો તો કે સવાલનો જવાબ આવશે 6000. એટલે કે 7590 છેલ્લે જ્યારે હરપાલ આ રમકડું ખરીદે છે, આ શરૂઆતમાં આ રમકડાની કિંમત કેટલી હતી તો કે શરૂઆતમાં આ રમકડાની કિંમત કેટલી હતી તો કે શરૂઆતમાં કિંમત હતી કેટલી? 6000. છે સહેલું. જો આવા જ દાખલાઓ પરીક્ષામાં પૂછાય છે અને વિદ્યાર્થીઓ આમાં જ થોડું ઘણું કન્ફ્યુઝન કરતા હોય છે. જોઈએ આના પછીનો આવો જ દાખલો, કારણ કે અહીંયા બધાય દાખલાઓ મેં જે પેપરમાં પૂછાયેલા છે અગાઉના અને એને જ મેં કન્સેપ્ટ સાથે, એટલે કે ખાસ કરીને જોવો ને તો એક એક પછી એક રીત સાથે મેં દાખલાઓ લીધેલા છે. શું કીધું છે પછીના દાખલામાં તો કે રાહુલ એક કાર ખરીદે છે. ચાલો કારની કિંમત ખબર નથી x, 20% નુકસાની કરીને અંજલિને વેચે છે એટલે અંજલિને 20% નુકસાની એટલે 80/100 થઈ ગયું. આગળ અંજલિ 25% નફો કરીને ટીનાને વેચે છે, 25% નફો કરી એટલે 125/100 થઈ ગયા. અને તમને કીધું છે કે ટીના આ કાર 4800 ખરીદે છે. હવે તમે આને ધ્યાનથી જો, હું કહું કે જો તમને વ્યવસ્થિત સમજાઈ ગયું હોય ને તો તમે દાખલો ગણો એનું જો. કેવી રીતે? પેલા ગણો પછી તમને હમણાં ખબર પડી જશે કે x બરાબર 4800 એમનેમ, આગળ 100/80 અને 100/125. જો હું આનો છેદ ઉડાડું તો શું થાય? જો 20 50 20 ચોકું 80, અહીંયા 25 ચોકું 100, 25 5 125, 5 ગયા 5 ગયા 4 ગયા 4 ગયા. આનો મતલબ આ રમકડાની કિંમત કેટલી આવી ગઈ? 4800 રૂપિયા આવી ગઈ. હવે આ દાખલો મૂકવાનું કારણ શું તો કે ટકાવારીની અંદર આપણે શીખ્યા છીએ કે જો એક કોઈ 20% છે એ ઘટે છે અને જો 25% છે એ વધે છે. મેં તમને કીધું હતું કે 20% ઘટે અને જો 25% વધે તો એનો મતલબ એને છેલ્લે કાંઈ ફેરફાર જોવા મળતો નથી. એટલે આ દાખલાનો આ દાખલાનો જવાબ તમે ગણ્યા વગર પણ આપી શકશો કે જો શરૂઆતમાં 4800 હતા તો છેલ્લે પણ તમને કેટલા જોવા મળશે? 4800 જ જોવા મળશે. છે સરસ મજાનો દાખલો. આવો જ એક સરસ મજાનો દાખલો તમારા માટે, પણ એની અંદર તમને ખબર છે કે કંઈક ને કંઈક તો મેં હેરાન થાય એવું મૂકેલું જ હશે. અને એવું હેરાન થાય એટલે એવું કયું તો જો હેરાન થાય એવું કયું, હેરાન થાય નહીં પણ થોડુંક તમને પ્રેક્ટિસ માટે, અને પ્રેક્ટિસ માટે એટલા માટે કે તમે આ દાખલાને ગણશો તો તમને ખ્યાલ આવશે કે આપણે અપૂર્ણાંકવાળી વાત કરીએ છીએ તો તમારા મગજમાં બેસે છે, તમે વિડીયો જોવો છો, તમે દાખલો ગણો છો અને તમને દાખલાઓ ફાવે છે કે નથી ફાવતા, એ વસ્તુ ખાસ મહત્વની છે. અહીંયા સમજવાનું એ છે કે અહીંયા 16.2% નફાની વાત કરી છે અને બીજું 10% ખોટની વાત કરી છે. અને સીને છેલ્લે 4725 વેચવામાં આવે છે. તો મારે એ જાણવું છે કે એ વ્યક્તિ છે એ આ રમકડું કેટલા રૂપિયાની અંદર ખરીદી કરશે. આ સવાલનો જવાબ તમારે મને કોમેન્ટમાં આપવાનો છે.
બરાબર છે. જો કોઈ મિત્રોને ન સમજાય તો આ બધાય દાખલાઓ જેટલા પણ છે ટેલિગ્રામ ચેનલ એટલે કે મેથ્સ મેજિક બાય દિલીપ પીડાની અંદર આ ગણેલા દાખલાઓની પીડીએફ મૂકવાનો જ છું, એટલે ખાસ ટેલિગ્રામ ચેનલને પણ જોઈન કરી લેજો. બીજું વચ્ચે વચ્ચે આવ્યું આ વાત નીકળી છે તો કહી દઉં, જો ખાસ વિડીયો ગમતો હોય તો લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. સબસ્ક્રાઈબ કરવાનું, બેલ આઇકન દબાવવાનું તો ભૂલતા જ નહીં, જેથી આવા દરેક વિડીયો આવતા હોય તો તમને મળતા રહીએ. બીજું શેર કરવાનું ખાસ ભૂલતા નહીં, બીજા મિત્રોને શેર કરો, વધુમાં વધુ મિત્રો સુધી વિડીયો પહોંચાડવાનો પ્રયત્ન કરો. આપણો ખાસ એમ છે કે દરેક મિત્રો આ વિડીયો આપણો જોઈ શકે. હાલો, આમાં તો આવું તો ઘણું બધું બોલવાનું હોય, પણ મને ક્યારેક ક્યારેક બહુ ઓછું એવું થાય, કારણ કે આવું બોલતા નથી ફાવતું. ખાસ વિડીયો જુઓ, ગમ્યો હોય તો લાઈક કરજો. બરાબર, ચાલો હવે આગળ આપણે વાત કરીએ. આ 15મા દાખલાની વાત કરી છે. હવે શેની વાત કરવાની છે? હવે વાત કરવાની છે કે 1 ટકાવારીના આધારે બીજી ટકાવારીની રકમ મેળવવી. જોજો, 1 ટકાવારીના આધારે બીજી ટકાવારીની રકમ મેળવવી. દાખલો જોશો ને તો તમને વિચાર આવશે કે સાહેબ આ કઈ રીતની વાત છે. આવું તો આપણે ટકાવારીની અંદર પણ જોઈ ગયા હતા. અહીંયા જો નફાખોટ જેવો કોઈ શબ્દ વાપર્યો જ નથી. 1 ટકાવારી ઉપરથી બીજી ટકાવારી મેળવવી કઈ રીતે છે જોવો, એટલે આપણે ખબર પડશે. શું કીધું છે મને? તો કે એક વસ્તુ 10% નફાથી વેચવામાં આવે છે. જોજો, ખાસ સમજવાનો પ્રયત્ન કરજો. એક વસ્તુ 10% નફાથી વેચવામાં આવે છે અને 1650માં વેચાય છે, તો એની મૂળ કિંમત શું થાય? હવે તમે કઈ રીતે ગણવા દાખલાને? તો કે રેગ્યુલર આપણે હમણાં શીખ્યા કે વસ્તુની કિંમત કેટલી? x. હવે આ 10% નફા સાથે હું લખી શકું 110 ભાગ્યા 100. કારણ શું? તો કે 10% નફો એટલે 110, અને પછી આ કેટલામાં હશે? તો કે 1650માં વેચાયેલી હશે. આ મેથડનો ઉપયોગ તમે ક્યારે કરવાનો? તો કે આ મેથડનો ઉપયોગ તમારે ક્યારે કરવાનો? તો કે એક વ્યક્તિ બીજાને, બીજો વ્યક્તિ ત્રીજાને, જ્યારે સતત વેચાણ આપેલું હોય ત્યારે. તો અહીંયા આમ કરવું હોય તો કરી શકશો, 100% કરી શકશો. સવાલનો જવાબ પણ તમને મળી જશે. x બરાબર 1650 ગુણ્યા 100 કરશું, અને 1650 ગુણ્યા 100 ભાગ્યા 110 કરીએ, 0 0 કેન્સલ કરીએ, 165 ભાગ્યા 11 એટલે 11 એકા 11, 16માંથી 11 જાય તો 5 એટલે 11 પંચા 55. સવાલનો જવાબ મને મળી ગયો કેટલા રૂપિયા? 1500 રૂપિયા. પણ આ દાખલો અહીંયા પૂરતો સીમિત નથી. કેમ આ દાખલો અહીંયા પૂરતો સીમિત નથી? એવું જરૂરી નથી કે અહીંયા મૂળ કિંમત જ લખે. અહીંયા એવો પણ જવાબ મળશે કે હવે 20% નફો કમાવો હોય તો હવે તમારે પેલા મૂળ કિંમત ગોઈતી 1500. હવે આ જે 1500 ગોઈતા, આ 1500માં તમારે 20% ઉમેરવાના. પણ આવું ન કરવું પડે એટલા માટે આ મેથડ જેવી જ છે, એની બદલે એક ત્રિરાશિની મેથડ ઉપયોગ કર્યો. કેવી રીતે? તો કે મને એટલું કન્ફર્મ છે કે 10% નફો એટલે હું કહી શકું કે એ રકમ 110% કહેવાય. 10% નફો એટલે રકમ 110% કહેવાય. તો 110%ની સામે જો એના 1650 રૂપિયા હોય તો મૂળ કિંમત છે ને, એટલે મેં અહીંયા 100 લખી છે કે 100% એ કેટલા. શું કામ 100% લખ્યા? કે અહીંયા મને મૂળ કિંમત પૂછી છે. હવે જો આનું સોલ્યુશન લઈ આવું તો અહીંયા છે એવું જોવા મળશે કે 1650 ગુણ્યા 100 ભાગ્યા 110. તો તમને લોકોને એવું થશે કે સાહેબ આ તો એના જેવું જ છે. તો અહીંયા નવીન શું છે? અહીંયા નવીન એ છે કે એવું ક્યાંય જરૂરી નથી કે તમને અહીંયા મૂળ કિંમત શબ્દ આપે. જો અહીંયા 20% નફો આપે તો, જો તમને 20% નફો આપે તો સીધું અહીંયા લખી નાખવાનું, 100 નહીં લખવાના. તમને મને ખબર છે 20% નફો એટલે રકમ કેટલી થશે? 120%. જો મને કહેશે કે 20% ખોટ, સીધા કેટલા લખી નાખવાના? અહીંયા 80. એટલે એક સ્ટેપ અને પછી નફા ખોટનું 2 સ્ટેપ કરવા જવાની જરૂર નથી. એક જ સ્ટેપમાં તમને બધાય સવાલના જવાબ ભેગા જ મળશે. એટલા માટે જ્યારે સિંગલ વસ્તુ હોય ત્યારે સીધો ત્રિરાશિનો ઉપયોગ કરી શકો. એટલે અહીંયા મારે ભલે 100 લખવા પડશે, અહીંયા નો પ્રોબ્લેમ, કે અહીંયા 100 લખી શકું કે 100% એ કેટલા? તો અહીંયા તો સવાલનો જવાબ મને 1500 જ મળવાનો. બરાબર. પણ એકલી વસ્તુની વાત હોય ત્યારે આપણે હંમેશા આ જે ત્રિરાશિ છે, આ ત્રિરાશિનો ઉપયોગ કરશું. બરાબર મિત્રો? શું કામ? કે મેં કીધું એમ કે ભાઈ પછી આ લોકો કંઈક નવું એડ કરશે તો 20% નફો ગોતો, 30% નફો ગોતો, 20% ખોટ કરો, તો આપણે થોડાક હેરાન થઈએ. એના કરતાં આપણે અહીંયા મૂકી દીધું કે ભાઈ ચલો 20% નફો કરો, સીધું અહીં લખી નાખવાનું કેટલા? 120%. હાલો જો જોઈએ પછીનો દાખલો, એટલે થોડોક વધારે આઈડિયા આવશે. કે એક વસ્તુ 10% ખોટ સાથે રૂપિયા 1530માં વેચાય છે, તો એની મૂળ કિંમત શું? 10% ખોટ એટલે 90 થઈ ગયા, 90 1530 અને મૂળ કિંમત એટલે સીધું 100 એ કેટલા? જો આ તમે મૂકશો ને તમને ઘણું સહેલું પડશે.
બાકી મૂકી શકશો. x ગુણ્યા 90/100 બરાબર 1530. ચાલો લખશું 1530 ગુણ્યા 100 ભાગ્યા 90. 0 0 કેન્સલ. હવે 9 એકાને 9 કેટલા વધ્યા તો કે 15 માંથી 9 જાય તો 6 63 9 સત્તાને 63 અને સીધો ઘડિયો આવતો હોય તો 17 નવા 153. સવાલનો જવાબ મને મળી ગયો. કેટલા તો કે આ સવાલ એટલે કે આ જે આપણું વસ્તુ છે એ વસ્તુની મૂળ કિંમત કેટલા રૂપિયા થશે તો કે એ વસ્તુની મૂળ કિંમત 1700 રૂપિયા થશે. હવે જે છે એ સમજવા લાયક છે કે શું મૂળ કિંમત જ આપશે? ના, આપને મૂળ કિંમત આપવાના નથી. મૂળ કિંમત નથી આપવાના તો શું આપવાના છે? તો હવે જોજો કે એક રમકડું 5% ખોટ સાથે રૂપિયા 570 વેચાય એટલે લખવાનું કે 5% ખોટ એટલે 95 એ 570 તો 5% નફો સીધું લખી શકાય 105% એ કેટલા. અહીંયા ક્યાંય 100 લખવા જવાની જરૂર નથી. એવું ક્યાંય નિયમ નથી કે અહીંયા ફરજિયાત તમારે 100 લખવા અને પછી જે કિંમત મળશે એના ઉપર તમારે પાછું 5% નફો ગણવો. અહીંયા સીધી જ તમને નવી વેચાણ કિંમત મળી જશે. શું મળી જશે તો કે જો આ 95 5% ખોટ એટલે આ પણ મારી વેચાણ કિંમત જ છે ને, અને આ 105 આ પણ મારી વેચાણ કિંમત જ છે. એટલે એક વેચાણ કિંમતના ઉપરથી મને સીધે સીધી મૂળ કિંમત નહીં, સીધી જ શું મળી જશે? મારી નવી વેચાણ કિંમત મળી જશે. તો ગણતરી કરીએ 570 ગુણ્યા 105 અને ભાગ્યા કરીએ 95. 19 5 95, 19 3 57, 0 નો 0 અને 5 6 ને 30. 105 ગુણ્યા 6 એટલે 600 ને 6 5 ને 30. સવાલનો જવાબ મળશે કેટલા રૂપિયા તો કે જો એક રમકડું 5% ખોટ સાથે 570 વેચાય એટલે જો 5% ખોટની વેચાણ કિંમત 570 હોય તો 5% નફા સાથેની વેચાણ કિંમત કેટલી મળશે? મને 630 રૂપિયા મળશે. એટલે આ મેથડને તમારે કેવું હોય તો કહી શકો એક વેચાણ કિંમત ઉપરથી બીજી વેચાણ કિંમત મેળવવી. શું નામ આપી શકાય? એક વેચાણ કિંમત ઉપરથી બીજી વેચાણ કિંમત મેળવવી. છે ને સરસ મજાનું મિત્રો. જોઈએ પછીનો દાખલો. આવા જ બે દાખલાઓ આપણે શીખવાના છે અને આવા જ દાખલાઓ સાથે સાથે આપણે આગળ વધવાનું છે. શું સમજવાનું છે એના પછીનામાં આ જ વસ્તુ જોતા જાઓ. એક રમકડું છે એ 20 240 વેચતા, જો આ દાખલો છે ને એ ઓન એન એવરેજ એટલે કે બધી જગ્યાએ રેફરન્સ બુકમાં જોવા મળશે. 20% ખોટ એટલે 80, 80 એ 240 તો 20% નફો એટલે 120 કેટલા? 240 ગુણ્યા 120 ભાગ્યા 80. 0 0 કેન્સલ. 8 તેરી 24, 12 તેરી 36. કેટલામાં વેચવું પડશે આ રમકડું? આ રમકડું 360 રૂપિયામાં વેચવું પડે. ક્યારે? તો કે જ્યારે તમારે 20% નફો કમાવવો હોય તો. આગળ આવી જાઓ. આવો જ હો, 2-3 દાખલા કરતા જાય એટલે આપણે ફટાફટ દાખલાનું સોલ્યુશન આવતું જાય. હા, આ છેલ્લી મેથડ છે આપણી. પછીની મેથડ છે આપણે નેક્સ્ટ ભાગમાં લેવાની છે. એક બકરી 2040 વેચતા 15% ખોટ જાય, ભૂલાય નહીં 15% ખોટ એટલે 85 થાય. 85% એ 2040 તો 20% નફો એટલે કે 120% એ કેટલા? ચાલો તો છેદ ઉડાડીએ. ઉપર લખું 2040 ગુણ્યા 120 ભાગ્યા 85. હવે મને ખબર નથી પડતી કે છેદ ક્યાંથી ઉડાડવા. તો એક વાત યાદ રાખો, ઉડતા હશે તો 100%ની વાત છે. તમે નફો કર્યો કે ખોટ કરી, કિંમત આવી તો કોઈ કિંમત હશે તો પૂરેપૂરી જશે. એટલે ત્યાં ધ્યાનથી જુઓ કે 85 એટલે થાય 17 5 85. આનો મતલબ બીજો કઈ છે તો 85 ના કઈ ભાગ પડે એવું તો છે નહીં. કાં કોઈ રકમનો સીધો 85 યારે ઉડાડો તો એટલું બધું તો આપણે કઈ ઘડિયામાં ફાવે એવું છે નહીં. તો મેં ભાગ પાડ નાખ્યા 17 5 85. હવે 2040 ભાગ્યા 17 કરો તો 2040 ભાગ્યા 17 કરું ને તો મને ખબર પડી ગઈ કે 17 એકા 17 આવ્યા. કેટલા વધ્યા? 3. ઉપરથી ઉતાર્યો ચોગડો અને 17 દુ ને 34 એટલે આ 0 અહીંયા મૂકી દઉં કે 17 વડે ઉડાડ્યું ને તો અહીંયા ઉપર 120 આવ્યા. હવે અહીંયા 120, અહીંયા 120 ભાગ્યા 5 તો ભાગ્યા 5 કરી નાખો એટલે 24 5 120. મારા સવાલનો જવાબ 120 ગુણ્યા 24. જો તમને યાદ હોય ને તો મેં તમને ગુણાકાર કરવા માટે 10 10 10 1 1 1 આ વસ્તુ શીખવાડી હતી. 120 ગુણ્યા 24 કરવાનું છે એટલે હું એમ કહું 120 ગુણ્યા 10 એટલે 1200, બીજા 120 ગુણ્યા 10 એટલે 1200. હવે 120 ગુણ્યા 4 એટલે 12 ચોક 48 એટલે 480 થઈ ગયા.
તો 12 દુ 24, 24 ને 4 2880 રૂપિયા. સીધો સવાલનો જવાબ મળશે કે આ વસ્તુ છે એ કેટલામાં વેચવી પડશે? તો કે આ વસ્તુ 2880 રૂપિયામાં મારે વેચવી પડશે. શું વાત કરીએ છીએ? બે જ વસ્તુની વાત કરીએ છીએ કે એક વેચાણ કિંમતના આધારે બીજી વેચાણ કિંમત છે આપણે મેળવવાની છે સહેલું મિત્રો? લગભગ દરેક મિત્રોને સમજાતું હશે, લગભગ કોઈને કંઈ કન્ફ્યુઝન થતું નહીં હોય. હજી એક દાખલો ગણીએ, જોઈએ પછીના દાખલામાં શું કીધેલું છે. ચાલો, એક બિલાડી છે એ એક બિલાડી 5700 વેચતા 14% નફો થાય. બસ 14% નફો, 114 એ 5000 ને 700 તો 32% નુકસાની. હવે ભૂલાય નહીં, 32% નુકસાની. ઘણા 32 લખ નાખે. 32% નુકસાની એટલે બાદ કરવાના થાય તો અહીંયા 68 જ વધે. 68 કેટલા? ચાલો, 5700 ગુણ્યા 68 ભાગ્યા 114. હવે ધ્યાનથી જુઓ ને તો 57 ગુણ્યા 2 કરો, 114 થઈ જાય. 50 દુ 100 ને 7 દુ 14, તો અહીં ઉપર વધે કેટલા? ઉપર 100 વધે. બીજું 68 ભાગ્યા 2 એટલે 3 દુ 6 ને 4 દુ 8. સીધો સવાલનો જવાબ મળી ગયો. કેટલા રૂપિયા? તો કે મને 3400 રૂપિયા છે યા બિલાડી વેચવી પડે. એક વેચાણ કિંમત 5700 જે છે 14% નફા સાથે છે અને એક વેચાણ કિંમત છે એ 32% નુકસાની સાથે. કેટલી જોવા મળશે મને? 3400. ક્લિયર મિત્રો? હવે હું ગણતો હોય ને તમને એકાદો દાખલો ન આપું એવું તો બને જ નહીં. એટલે એક છેલ્લો દાખલો તમારા માટે. તમારે આ દાખલો ગણવાનો છે. આ દાખલો ગણી સવાલનો જવાબ તમારે મને કોમેન્ટમાં આપવાનો છે અને કોમેન્ટમાં આપવાનું ખાસ ભૂલતા નહીં. ચાલો છે, એક ઊંટ 18% ખોટ સાથે વેચતા રૂપિયા 4920 વેચાય છે. જો 25% નફો કમાવો હોય તો આ ઊંટ કેટલામાં વેચવો પડે? તો આ હતો આપણો નફા અને નુકસાનનો ભાગ નંબર 1. જ્યાં પૂરું કરીએ છીએ આપણે. કેટલી વસ્તુ સમજ્યા? થોડુંક બ્રીફમાં તમને આપી દઉં એટલે તમને ખબર પડે કે આપણે આટલી વસ્તુ સમજ્યા છીએ. આપણી પાસે આટલી વસ્તુ હોય. એક આપણી પાસે મૂળ કિંમત હોય, ઓકે, મૂળ અથવા પડતર, આ બંનેનો મતલબ આપણે અત્યારે એક જ સમજશું. બીજું આપણી પાસે નફો અથવા ખોટ હોય. બેમાંથી એક જ હોય, બે ભેગું કોઈ દી ન હોય. અને ત્રીજું આપણી પાસે વેચાણ કિંમત હોય. શું સમજ્યા આપણે? તો કે આપણે સમજ્યા કે ભાઈ મૂળ કિંમત આપેલી હોય, મૂળ કિંમત આપેલી હોય, વેચાણ કિંમત આપેલી હોય, આપણે નફો અને ખોટ ગણી શકીએ છીએ. પહેલી મેથડમાં આપણે આ વિશે વાત કરી. બીજી શું સમજ્યા? તો કે બીજામાં એવું વાત કરી કે મૂળ કિંમત આપેલી છે, નફો નુકસાન આપેલું છે, એના ઉપરથી આપણે સીધું શું ગણી શકીએ છીએ? વેચાણ કિંમત ગણી શકીએ છીએ. આપણે આવી પણ વાત કરી. સતત વેચાણની અંદર આપણે એક મેથડ એવી પણ જોઈ. કઈ મેથડ જોઈ? કે તમને વેચાણ કિંમત આપેલી હશે, તમને નફો કે ખોટ આપેલો હશે. તમે જો શરૂઆતમાં કિંમત કેટલાની હતી, એટલે કે આપણી જે મૂળ કિંમત હતી એના વિશે પણ આપણે વાત કરી. 3 જ વસ્તુ આપણે રમીએ છીએ. અને આજે ચોથી વાત કરી એ છે, અહીંયા મૂળ તો ક્યાંય આવી જ નથી ને. તો કે અહીંયા વાત કેની આવી? તો કે વેચાણ કિંમત આપેલી હતી. હા, જો 18% ખોટ આપેલી હતી. નફો અને ખોટ આપેલો હતો. તો કે હા, નફો અને ખોટ આપેલો હતો. તો શું મૂળ કિંમત ગોતવાની હતી? ના, આ બે ઉપરથી આપણે ગોતવાની હતી, જેને કહેવામાં આવે છે આપણી બીજી વેચાણ કિંમત. આપણે અહીંયા જે છેલ્લી મેથડ જોઈએ એનું નામ છે કે એક વેચાણ કિંમતના ઉપરથી બીજી વેચાણ કિંમત આપણે અહીંયા ગોતી. ભાગ નંબર 2 માં આપણે અહીંથી જ આગળ વધવાનું છે અને શીખવાનું છે નવી મેથડ, જેમાં હું તમને આ દાખલાનું સોલ્યુશન કરાવીશ, ઊંટવાળા દાખલાનું. અને ઊંટવાળા દાખલાનું સોલ્યુશન કરાવ્યા પછી એના ઉપરથી જ આપણે નવી મેથડ છે એના ઉપર જવાનું છે. અગાઉથી કહી દઉં મેથડનું નામ શું છે? જી મેથડનું નામ છે કે બે વેચાણ કિંમતનો તફાવત. શું નામ છે? તો કે એનું નામ છે બે વેચાણ કિંમતનો તફાવત. જોઈ લો, હેડિંગ પણ આપેલું છે. શું નામ છે? બે વેચાણ કિંમતની ટકાવારીના તફાવત આધારિત દાખલાઓ. તો મળશું ફરી પાછા આપણા મેથ્સ મેજિક બાય દિલીપ પેડાના નફા અને નુકસાનના ભાગ નંબર 2 ની અંદર. ત્યાં સુધી વાંચતા રહ્યો, ભણતા રહ્યો, આગળ વધતા રહ્યો. અને જો ખાસ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ. જય હિન્દ.